morning, students. Good morning, ma'am. Okay, so we have one new student. Her name is Nicole. Nicole, please turn on your video. Am I audible to you? Yeah, okay. Okay, so today we are going to start a new chapter, that is musculoskeletal system. If you feel any doubt in this chapter, because these all students know some terminologies because they have already studied it, but you might not know about that terminology or word. So if you feel any doubt in between, you can ask me, ki ma'am, I don't understand the meaning of this word or anything. So I will explain you. Okay, so let's start our lecture. Let's do a quick revision of our previous class. What we have seen yesterday. Good morning, ma'am. Good morning. Okay, so what we have seen yesterday? ગઈકાલે આપણે શું જોયું હતું? Encephalitis, Okay. Bayesian virus infection, meningitis. Okay. Trigeminal neuralgia, myasthenia gravis, myasthenic crisis. Okay. So we have seen myasthenia gravis. Myasthenia gravis means એમાં ન્યુરોમસ્ક્યુલર જંકશન હોય ત્યાં વીકનેસ આવી જાય છે. એસિટોકોલાઇન નું લેવલ ઘટી જાય ત્યારે. ઓકે, એ ઓટોઇમ્યુન ડિઝીઝ છે ન્યુરોમસ્ક્યુલર જંકશન નું. એટલે એના લીધે એસિટાઇલ કોલિન નું સિક્રેશન ઓછું થઈ જશે ઓર એલ્સ તેનું સિક્રેશન વધી જશે. કોલિનેસ્ટ્રેસ નું સિક્રેશન વધી જશે. એનું કામ શું છે? એસિટાઇલ કોલિનને સિક્રેટ ના થવા દેવું, કાં તો જે સિક્રેટ થયેલું હોય એને એલિમિનેટ કરી દેવાનું. અને ત્રીજું કે ચલો નોર્મલ સિક્રેટ થાય છે તો બીજો પ્રોબ્લેમ શું થાય છે? મસલ્સ એને એક્સેપ્ટ નથી કરી શકતા. એ કોલિન જે એસિટાઇલ કોલિન સિક્રેટ થાય છે એને એક્સેપ્ટ નથી કરી શકતા, રેઝિસ્ટન્ટ થઈ ગયા છે. ધેટ ઇઝ માયસ્થેનિયા ગ્રેવિસ. એનું આપણે અસેસમેન્ટ જોયું હતું, સાઇન એન્ડ સિમ્પટમ્સ જોયા હતા, ઇન્ટરવેન્શન જોઈ હતી કે માયસ્થેનિયા ગ્રેવિસ થશે તો તમે એને રિવર્સ કરી શકશો? નો. જસ્ટ લાઈફ ટાઈમ એને મેડિકેશન આપવી પડશે કે એ મેડિકેશન્સના એના ઉપર ક્લાયન્ટ સ્ટેબલ રહી શકે. વી કેન નોટ ક્યોર ધીસ કન્ડિશન. ઓકે, ધેન એમાં કઈ મેડિકેશન આપીશું? તો એન્ટીકોલિનેસ્ટ્રેઝ મેડિકેશન આપીશું જે એસિટાઇલ કોલિનનું લેવલ ઇન્ક્રીઝ કરે. ધેન વી હેવ સીન માયસ્થેનિક ક્રાઇસિસ. વોટ ડુ યુ મીન બાય માયસ્થેનિક ક્રાઇસિસ? કન્ડિશન જેમાં એસિટાઇલ કોલાઇન ઓછું પડે, મતલબ ડોઝ ઓછો હોય. મેડિકેશન, ક્લાયન્ટ જે મેડિકેશન લે છે, યસ, એન્ટીકોલિનેસ્ટ્રેઝ મેડિકેશન જે આપી છે જેનાથી એસિટાઇલ કોલિન નોર્મલ અમાઉન્ટમાં રહે, તો મેડિકેશનનો ડોઝ ઓછો થઈ ગયો છે એટલે ક્લાયન્ટને ક્રાઇસિસ વધી ગયા છે. ઇટ્સ ઇન્સ્યુલિન વાળું યાદ રાખો. જ્યારે ક્લાયન્ટ બીજી કઈ સ્ટેટમાં હોય ત્યારે ડોઝ ઓછો પડે? સ્ટ્રેસમાં હોય, ઇલનેસ હોય, ફટીગ હોય, ઇન્ફેક્શન, યસ. તો એ બધામાં મેડિકેશનનો ડોઝ એને ઓછો પડે છે, એટલું સફિશિયન્ટ નથી એના બોડીના માટે. તો ધેટ્સ વાય માયસ્થેનિક ક્રાઇસિસ થશે ક્લાયન્ટને. એનું આપણે અસેસમેન્ટ જોયું હતું, સાઇન એન્ડ સિમ્પટમ્સ અને ઇન્ટરવેન્શન જોયા હતા. માયસ્થેનિક ક્રાઇસિસમાં વીકનેસ બહુ જ વધી જશે બીકોઝ માયસ્થેનિયા ગ્રેવિસમાં બી કેવું વીકનેસ હતી એટલે. નેક્સ્ટ છે કોલિનર્જિક ક્રાઇસિસ. કોલિનર્જિક ક્રાઇસિસમાં શું થશે? ઓવરડોઝ ઓફ મેડિકેશન. યસ, મેડિકેશન ઓવરડોઝ થઈ ગયો છે ક્લાયન્ટનો. સો હવે શું થશે? બ્રોન્કોસ્પાઝમ થઈ જશે. યસ, ઓપોઝિટ સિમ્પટમ્સ આવશે કે હવે મસલ્સમાં એસિટાઇલ કોલિન બહુ વધારે છે તો મસલ્સ પર સ્પેસિફિક એસિટાઇલ કોલિનના જે ઇફેક્ટ્સ હોય એ વધારે જોવા મળશે, એટલે ઓપોઝિટ સિમ્પટમ્સ જોવા મળશે. અને એમાં બ્રેડિકાર્ડિયા એ બહુ મેજર કન્સર્ન છે. તો અગર કોલિનર્જિક ક્રાઇસિસ થાય છે તો આપણે એન્ટીડોટ શું આપવાનું? Atropine sulfate આપવાનું. So you have to remember this. Then we have seen endophonium test. What do you mean by endophonium test? ડાયગ્નોસિસ ઇવેલ્યુએટ માટે હોય છે મિસ્ટેસિસ ગ્રેવિસ ચેકિંગ અને ડિફરન્શિએટ કરવા માટે. યસ, માયસ્થેનિયા ક્રાઇસિસ છે કે નહીં એ ડાયગ્નોસ કરવા માટે ટેસ્ટ યુઝ કરીએ છીએ, અને ઇફ ઇટ ઇઝ પોસિબલ કે ધેર એ છે જ તો ડિફરન્શિએટ કરવા માટે કે રાઈટ નાઉ ક્લાયન્ટને માયસ્થેનિક ક્રાઇસિસ છે કે કોલિનર્જિક ક્રાઇસિસ. તો એમાં શું કરે છે? એન્ડોફોનિયમ ઇન્જેક્ટ કરવામાં આવે. યસ, અને માયસ્થેનિયા ગ્રેવિસ હશે તો શું થશે? મસલ્સ રિકવર થશે. મસલ વીકનેસ
ઇમ્પ્રુવ થઈ જશે એટલે સ્ટ્રેન્થ મળશે મસલ્સને. અને નેગેટિવ હશે એટલે એનો વીકનેસ જોવા મળશે, એના અંદર કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોવા નહીં મળે. કશું જ જોવા નહીં મળે, મેડિકેશનની કશી અસર નથી થતી. એ શું ડિફાઇન કરે છે કે ક્લાયન્ટને માયસ્થેનિયા ગ્રેવિસ નથી, કશી જ વધતું બી નથી, ડિક્રીઝ બી નથી થતી, ઇમ્પ્રુવમેન્ટ સારી પણ નથી થતી, ખરાબ પણ નથી થતી, એઝ ઇટ ઇઝ છે. તેનો મતલબ કે ક્લાયન્ટને માયસ્થેનિયા ગ્રેવિસ નથી. હવે વીકનેસ ઇમ્પ્રુવ થઈ ગઈ છે, સારું થઈ ગયું, તો આપણે કન્ફર્મ કરી લીધું કે હા ક્લાયન્ટને માયસ્થેનિયા ગ્રેવિસ છે. પછી થોડાક ટાઈમ પછી ફરી આપણે ડિફરન્શિએટ કરવું છે, તો એમાં આપણે માયસ્થેનિક ક્રાઇસિસ હશે તો શું થશે? મેડિસિન વધારે પડશે, મેડિસિન મેડિસિન આપવી જેવું પડશે. આપશો એટલે પાછું ઇમ્પ્રુવ થશે. તો આપણને ખબર પડશે કે અત્યારે ક્લાયન્ટ માયસ્થેનિક ક્રાઇસિસમાં છે અને કોલિનર્જિક ક્રાઇસિસમાં શું થશે? વધારે અપોઝિટ થશે, મસલ્સ રિકવર નહીં થાય, ઉપરથી વર્સ યસ, કન્ડિશન થશે. બીકોઝ ઓલરેડી મેડિકેશન ઓવરડોઝ હતી તમે બીજી આપી એટલે વધારે ડિટેરિયોરેટ થશે, મસલ વીકનેસ બહુ જ ખરાબ થઈ જશે. સો યુ હેવ ટુ રિમેમ્બર વન થિંગ વાઇલ પરફોર્મિંગ એન્ડ્રોફોનિયમ ટેસ્ટ. શું યાદ રાખવાનું? એટ્રોપિન સલ્ફેટ પાસે રાખવાનું. સલ્ફેટ રાખવાની Yes, જરૂર. we have to readily keep available atropine sulfate. અગર ક્લાયન્ટને કોલિનર્જિક ક્રાઇસિસ હોય તો તરત જ આપણે એટ્રોપિન સલ્ફેટ આપવું પડશે. સો દેટ વોઝ અબાઉટ એન્ડોફોરિયમ ટેસ્ટ. અને પાર્કિન્સન્સ ડિઝીઝ. પાર્કિન્સન્સ ડિઝીઝ મીન એક એવી કન્ડિશન જેમાં ડોપામાઇન ડિક્રીઝ થઈ જાય છે, જેના લીધે વીકનેસ જોવા મળે. યસ, ડોપામાઇનનું સિક્રેશન, ડોપામાઇન ઓછું થઈ જાય છે. હવે ડોપામાઇન લેવલ ઓછું થઈ જશે તો એક્સ્ટ્રાપિરામિડલ સિસ્ટમ છે એનું ફંક્શન ઓલ્ટર થઈ જશે. એક્સ્ટ્રાપિરામિડલ સિસ્ટમ શું કરશે? ઇન્વોલ્યુટરી મસલ્સ ને કંટ્રોલ work કરે. કરશે. યસ, સો ઇનવોલન્ટરી મસલ કંટ્રોલ હવે એબનોર્મલ થઈ જશે. સો દેટ ઇઝ અબાઉટ પાર્કિન્સન્સ ડિઝીઝ. આપણે એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું કે સાઇન એન્ડ સિમ્ટમ્સ શું જોવા મળે, ઇન્ટરવેન્શન્સ જોયા હતા. આ બધી જે કન્ડિશન્સ છે એને આપણે ક્યોર નથી કરી શકવાના, બસ ક્લાયન્ટને કન્ડિશન સાથે જ રહેવાનું છે, બટ આપણે મેડિકેશન્સ આપીશું તો એટલીસ્ટ ક્લાયન્ટ નોર્મલી મેડિકેશનના સપોર્ટ પર એ જીવી શકે છે. સો દેટ વોઝ ઓલ અબાઉટ દેટ. હા, હવે આમાં મેઇન વસ્તુ શું છે? પાર્કિન્સનની જે ડિઝીઝ છે, પાર્કિન્સન ડિઝીઝની જે મેડિકેશન છે, એન્ટી પાર્કિન્સોનિયન મેડિકેશન્સ, તો એ મેડિકેશન્સ તમે દરેક ક્લાયન્ટને ચાલુ કરી દેશો? નો, નો. તો એમાં શું યાદ રાખવાનું છે? પેશન્ટને સાઈડ ઇફેક્ટ સમજાવવાની, અને દેન અગર એ હા પાડે તો જ એને ચાલુ તો કરવાનું. યસ, એ મ્યુચ્યુઅલ ડિસિઝન અગ્રીમેન્ટ પર સ્ટાર્ટ થાય. બીજા જેમ કે આપણે મેડિકેશન સ્ટાર્ટ કરી દઈએ એવું ના હોય, એની સાઇડ ઇફેક્ટ્સ વધારે છે તો ક્લાયન્ટ અગ્રી કરે કે નો આઈ વોન્ટ ટુ ટેક ધીસ મેડિકેશન્સ, તો જ આપણે મેડિકેશન સ્ટાર્ટ કરવાની હોય, આપણે ના કરવાની હોય. પીએચસીપી કરે, પણ આ વસ્તુ આપણને નોલેજ હોવું જોઈએ. ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા મીન્સ જે ફિફ્થ ક્રેનિયલ નર્વ છે એના અંદર કોઈ પ્રોબ્લેમ સેન્સરી ઓર્ગનમાં ડિસ્ટર્બન્સ આવે, જેમાં પેઇન થાય. સેન્સરી પરસેપ્શનમાં ડિસ્ટર્બન્સ થયું છે, સ્પેસિફિક પેઇનનું જે સેન્સેશન છે એ જ ડિસ્ટર્બ થઈ ગયું છે, એટલે ક્લાયન્ટને શું થશે? શાર્પ પેઇન થશે. યસ, જ્યાં બી ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયાની બ્રાન્ચીસ છે ત્યાં ક્લાયન્ટને પેઇન ફીલ થશે. સો મેજરલી એ ફેસ પર જે સાઈડની નર્વ્સ, મતલબ એનું જે દરેક નર્વમાં બે એન્ડ્સ હોય, સેન્સરી એન્ડ અને મોટર એન્ડ. સેન્સરી સેન્સેશન લઈ જાય, મોટર એને મૂવમેન્ટ માટે હેલ્પ કરે. તો જે સેન્સરી એન્ડ છે એ એબનોર્મલ થઈ ગયું છે, તો એના લીધે ક્લાયન્ટને પેઇન ફીલ થાય છે. તો આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા. એ પેઇન્સ એના લીધે એગ્રીવેટ થાય છે, તો એ જે બધી વસ્તુઓ છે એ ખાલી અવોઇડ કરવાની. તો દેટ વી હેવ સીન સર્જિકલ ઇન્ટરવેન્શન્સ, કે એ જે નર્વ છે કે જેના લીધે એ સેન્સેશન ઓલ્ટર થઈ ગયું છે, તેના માટે આપણે સર્જરી કરતા હતા. તો ફર્સ્ટ વોઝ માઇક્રોવેસ્ક્યુલર ડીકમ્પ્રેશન. એમાં શું કરવાનું હોય છે? જે આર્ટરીના લીધે કમ્પ્રેસ થતો હોય ને એ આર્ટરીને રિલોકેટ કરી દેવાનું. યસ, એના નામમાં જ લખ્યું છે ડીકમ્પ્રેશન, એટલે કમ્પ્રેશન આપણે રિમૂવ કરવાનું છે. તો કોઈ આર્ટરી છે જે પોન્સ આગળ ટ્રાઇજેમિનલ નર્વ જ્યાં અંદર જાય છે, તો ત્યાં આગળ કશું એને દબાવતી હોય તો એના લીધે બી એ પેઇન સેન્સેશન આવે. તો પછી આપણે એ સર્જરીથી એને રીલોકેટ કરવાની છે, એને થોડી ખસેડી દેવાની, એટલે પ્રેશર ના પડે નર્વ પર. ધેન વી હેવ સીન રેડિયો ફ્રીક્વન્સી વેવફોર્મ. એનું નેમ જ સજેસ્ટ કરે છે કે શું કરવાનું? એમાં રેડિયેશનના યુઝથી મતલબ જે નર્વ છે એના પર લેઝર ફોર્મ કરવાનું. યસ, જે રેડિયો ફ્રીક્વન્સી વેવ ફોર્મ્સ છે, એટલે કે રેડિયો ફ્રીક્વન્સી વેવ્સ છે, રેડિયેશન્સ છે, એનો યુઝ કરીને એક લીઝન ક્રિએટ કરી દેવાનું, તો જે પ્રેશર છે એ રિલીવ કરી દે નર્વ્સ પરથી અને પેઇન ઓછું થઈ જાય. રિઝોટોમી મીન્સ પાર્શિયલી રિમૂવ કરી દેવાની. રિસેક્શન કરીએ છીએ. યસ, જે નર્વ્સ છે, જે સેન્સરી એન્ડ છે, જે પેઇનનું સેન્સેશન લઈ જાય છે, તો આપણે એ સેક્શન જ રિમૂવ કરી દઈશું તો ક્લાયન્ટને પેઇનનું સેન્સેશન જ નહીં આવે. સો આપણે રિમૂવ કરી દેવાનું. અને ગ્લિસરોલ ઇન્જેક્શન શું કરવાનું?
એમાં શું કરે? નામ જ છે કે ગ્લિસરોલ ઇન્જેક્શન આપે. એ ઇન્જેક્શન શું કરે? જે નર્વ્સ છે, નર્વ્સની અંદર ન્યુરોન્સ છે, ન્યુરોન્સમાં બી એક્ઝોન એનો પાર્ટ છે, એની ઉપર માઇલિન શીટ છે. તો એ માઇલિન શીટને ડીજનરેટ કરી દેશે, એટલે અગેન એ ન્યુરોન્સ કામ નહીં કરે, તો પેનનો સેન્સેશન જ નહીં લઈએ, પેન જ નહીં ફીલ થાય ક્લાયન્ટને, તો પેન રિલીવ થઈ જશે. પણ પેન રિલીવ થતા ઇન્જેક્શન 3 વીક્સ લાગે પ્રોપરલી અસર કરતા, પ્રોપરલી એ માઇલિન શીટને ડીજનરેટ કરતા. ઓકે, then we have seen Bell's palsy. What is Bell's palsy? ઇન્ફેક્શન પોમાં કે એના કારણે ફેશિયલ નો ડેમેજ થાય. પેરાલાઇસિસ Seven થઈ fifty. જશે. યસ, પેરાલાઇઝ થઈ જાય છે ફેશિયલ નર્વ. ફેશિયલ નર્વનો સેન્સરી પોર્શન પેરાલાઇઝ થાય છે કે મોટર પોર્શન? મોટર. મોટર. એટલે પેરાલાઇઝ થઈ જશે. એ પર્સનનું ફેશિયલ વીકનેસ જોવા મળશે. આપણે એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું હતું કે ફેસ પર કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોવા મળે? સિંગલ સાઇડ, અગર સિંગલ સાઇડની ફેશિયલ નર્વ ડેમેજ થઈ હશે તો બધું જ સિંગલ સાઇડ જોવા મળશે. અને આપણે એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ધેન વી હેવ સીન ગુલિયન-બેર સિન્ડ્રોમ. ગુલિયન-બેર સિન્ડ્રોમમાં શું થાય? એ બી એક ઓટોઇમ્યુન ડિસઓર્ડર જ છે કે જેમાં નર્વ છે એનું ઇન્ફ્લામેશન થાય. યસ, પણ કેમનું થયું ઇન્ફ્લામેશન? આપણા બોડીમાં કોઈ ઇન્ફેક્શન હોય તો ઇમ્યુનો સિસ્ટમ એની સાથે ફાઇટ કરે, પણ વધારે પડતી ફાઇટ કરે, એના કારણે આ ક્રિએટ થાય. યસ, પર્સનને કોઈ ઇન્ફેક્શન થયું છે, ફોર એક્ઝામ્પલ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન ઓર ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ. હવે પર્સનની ઇમ્યુનિટી ઓવર રિએક્ટ કરે છે અને નર્વ્સને જ ઇન્ફ્લામેશન કરી દે છે, નર્વ્સ જ ડેમેજ કરી દે છે, ન્યુરોનાઇટિસ કરી દે છે. સો ઇટ ઇઝ ઓટોઇમ્યુન ન્યુરોનાઇટિસ. સો એના લીધે ક્લાયન્ટને ગુલિયન-બેર સિન્ડ્રોમ જોવા મળે છે. ગુલિયન-બેર સિન્ડ્રોમમાં ખાસ વસ્તુ કઈ યાદ રાખવાની? રેસ્પિરેટરી ફેલિયર. Respiratory status, yes, because Guillain-Barré syndrome respiratory muscles ને weak કરી દે છે, પેરાલાઇઝ કરી દે છે, તો ક્લાયન્ટ બ્રીથ નહીં કરી શકે, મસલ્સ જ વીક થઈ ગયા રેસ્પિરેશનના, તો ક્લાયન્ટ બ્રીથ નહીં કરી શકે, બ્રીથિંગ ડિફિકલ્ટી થશે ક્લાયન્ટને. તો એનું રેસ્પિરેટરી સ્ટેટસ, ગુલિયન-બેર સિન્ડ્રોમ આવે તો રેસ્પિરેટરી સ્ટેટસ પર પહેલા પ્રાયોરિટી આપવાની. Then we have seen its assessment and એના interventions જોયા હતા. Next we have seen amyotrophic lateral sclerosis. What do you mean by ALS? એમિયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસમાં શું થશે? રીડ નથી કર્યું? ગ્લુટામેટનું લેવલ વધી જશે. ઓકે, પણ એના લીધે શું થશે? ડિજનરેટિવ ડિસ ઓકે, ઇટ ઇઝ અ ડીજનરેટિવ ડિઝીઝ. આખી જે બોડીની મોટર સિસ્ટમ છે, આખા બોડીની મોટર સિસ્ટમ એ ડીજનરેટ થઈ જશે. એટલે પ્રોપરલી પર્સન છે એ વર્ક નથી કરી શકતું, મૂવમેન્ટ નથી થઈ શકતું. અને આ બહુ જ રેર ડિઝીઝ છે. આમાં ખાલી મોટર ફંક્શન જ ઓલ્ટર થાય છે. ક્લાયન્ટનું સેન્સરી ફંક્શન બી પ્રોપર રહેશે, ક્લાયન્ટનું ઓટોનોમિક સિસ્ટમ બી પ્રોપર રહેશે, ક્લાયન્ટનું મેન્ટલ સ્ટેટસ બી પ્રોપર રહેશે. ખાલી આખા બોડીનું મોટર સિસ્ટમ ઇન્વોલ્વ થઈને એ ડીજનરેટ થઈ ગયું છે. એટલે ક્લાયન્ટ પ્રોપરલી મૂવ નથી કરી શકતું, મૂવમેન્ટ નથી કરી શકતું. અને ધીરે ધીરે ક્લાયન્ટની એ હાલત એટલી ખરાબ થઈ જશે કે ક્લાયન્ટને ટેટ્રાપ્લેજિયા થઈ જશે. એટલે ચારે ચાર લિમ્સ પેરાલાઇઝ થઈ જશે અને બિલકુલ મૂવમેન્ટ નહીં થઈ શકે. હવે કોઈ જ વસ્તુની લોંગ ટાઈમથી મૂવમેન્ટ ના કરો તો એ મસલ્સ કેવા થઈ જાય? એટ્રોપી. એટ્રોફી થઈ જશે. ધીરે ધીરે એ મસલ્સ વેસ્ટિંગ થઈ જશે. ખાલી હાડકા જ જોવા મળે. જેટલા પોર્શન એ યુઝ ના કરે ને કોઈ પર્સન, તો ખાલી બોન્સ જ જોવા મળે. મસલ એટ્રોફી થઈ જાય અને પછી પહેલા લિમ્સને અફેક્ટ કરશે, પછી ધીરે ધીરે રેસ્પિરેટરી સિસ્ટમ પર અફેક્ટ કરશે. એક વખત રેસ્પિરેટરી સિસ્ટમ અફેક્ટ થઈ જાય તો અલ્ટિમેટલી ક્લાયન્ટની ડેથ જ થઈ જશે. બીજું કશું જ ના કરી શકે. તો બહુ રેર ડિઝીઝ છે, એનો કોઈ જ ક્યોર નથી. ટ્રીટમેન્ટમાં આપણે ખાલી સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપી શકીએ કે ક્લાયન્ટને પેરાલિસિસ છે એ બી આપણે અટકાવી નથી શકવાના, બટ એની જોડે જોડે બીજા કોઈ સિમ્ટમ્સ છે તો એટલીસ્ટ એ સિમ્ટમ્સ માટે મેડિકેશન આપી શકીએ. એનું અસેસમેન્ટ જોયું હતું આપણે અને ઇન્ટરવેન્શન જોયા હતા. Then we have seen encephalitis. Encephalitis means ઇન્ફ્લામેશન ઓફ ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રેન સેરેબેલમ. yes, બ્રેન yes, સ્ટ્રોક. આખા બ્રેનનું ઇન્ફ્લામેશન થઈ જશે એન્ડ સમટાઈમ્સ મેનિન્જીસ બી અંદર ઇન્વોલ્વ થઈ જાય. સો મેનિન્જીસ અને હોલ બ્રેનનું ઇન્ફ્લામેશન થાય તો એને એન્સેફેલાઇટિસ કહેવાય. અને મેનિન્જાઇટિસ એટલે શું? ઇન્ફ્લામેશન ઓફ ધ મેનિન્જીસ. ઓનલી મેનિન્જીસ. અને મેનિન્જીસ ક્યાંનું? બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. બ્રેન અને સ્પાઇનલ કોર્ડ, બીકોઝ સ્પાઇનલ કોર્ડને બી મેનિન્જિયલ લેયર કવર કરે છે અને બ્રેનને પણ. સો બંનેનું મેનિન્જિયલ લેયર છે એ ઇન્ફ્લામ થઈ જશે. સો એન્સેફેલાઇટિસ ઇઝ ધ બ્રેન અને મેનિન્જીસ, સમટાઈમ્સ એ મેનિન્જીસને બી ઇન્વોલ્વ કરે, ત્યાંનું ઇન્ફ્લામેશન છે. તો એ કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે? એન્સેફેલાઇટિસ ટ્રાન્સમિટ કેવી રીતે? ડાયરેક્ટ કોન્ટેક્ટ થી. મોસ્ટ કોમન મોસ્કિટોથી.
મોસ્ટ કોમન મોસ્કીટોથી, યસ. અને એનો પોઝિટિવ એજન્ટ છે વાયરસ, બેક્ટેરિયા, પેરેસાઇટ્સ, ફંગલ, તે બધા એના પોઝિટિવ એજન્ટ છે. અને જે અમુક ડિઝીઝ કન્ડિશન્સ બી છે, લાઈક પોલિયો છે, મમ્સ છે, ચિકન પોક્સ છે, તો એના લીધે પણ, એ વાયરસના લીધે પણ એન્સેફેલાઇટિસ થઈ શકે છે. એ વાયરસ અગર બ્રેન સુધી ટ્રાવેલ કરીને જતું રહેશે થ્રુ બ્લડ, તો એન્સેફેલાઇટિસ થઈ શકે છે. ઓકે, પછી આ અમીબા વાળું હતું કે તમે ફ્રેશ વોટરમાં, આ વસ્તુ યાદ રાખવાના અમુક પોઈન્ટ્સ, કે કોઈ બી પર્સન એની હિસ્ટ્રીમાં તમે જોશો ને તો રિસેન્ટલી જે ગંદુ પાણી હોય પોન્ડનું ને લેકનું, જેમાં લીલ જોવા મળતી હોય, હવે એ પોન્ડમાં એને સ્વિમિંગ કર્યું હોય અને એ અમીબા એના નેઝલ મ્યુકોઝા થઈને જતી રહે બ્રેન સુધી, તો એને પછી એ અમીબિક મેનિન્જિયો એન્સેફેલાઇટિસ થઈ જશે. તો અમીબાના લીધે એના મેનિન્જીસ અને બ્રેન બંને ઇન્ફ્લામ થઈ જશે. સો એ પણ એક પોઝિટિવ એજન્ટ છે કે એનાથી પણ થઈ શકે છે. Then we have seen its assessment. વેસ્ટ નાઇલ વાયરસ ઇન્ફેક્શનમાં શું થશે? એમાં બર્ડ ઇન્ફેક્ટ હોય છે. એ બર્ડને અગર મોસ્કીટો બાઇટ કરે, ધેન એ હ્યુમનને બાઇટ કરે, તો એ વાયરસ હ્યુમનમાં ટ્રાન્સમિટ થાય છે. યસ, એ વેસ્ટ નાઇલ વાયરસ છે એ હ્યુમનમાં ટ્રાન્સમિટ થશે થ્રુ મોસ્કીટો, અને એ આખું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે છે, એટલે કે બ્રેન અને સ્પાઇનલ કોર્ડ બંને અફેક્ટ થઈ જાય છે. એ ઇલનેસ થઈ જાય છે, એક વાયરસના લીધે અફેક્ટ થઈ જાય છે. તો આપણે એનું અસેસમેન્ટ જોયું હતું. માઇલ્ડ સિમ્ટમ્સ જોયા હતા, એના સિવિયર સિમ્ટમ્સ જોયા હતા. આની કોઈ જ ટ્રીટમેન્ટ નથી, બસ ખાલી આપણે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપવી પડે. એક વખત આ થઈ ગયું તો એને આપણે ક્યોર નથી કરી શકવાના. એ ક્લાયન્ટને કેવું, એ ઇલનેસ બગાડીને જ જશે ક્લાયન્ટને. આપણે ખાલી એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો પ્રિવેન્ટ આપણે કેવી રીતે કરીએ? તો મોસ્કીટો બાઇટ થી પ્રિવેન્ટ કરવાનું, તો આપણે મોસ્કીટો રિપેલન્સ યુઝ કરી શકીએ છીએ. ડોન એન્ડ ડસ્કમાં ઇન્ડોરમાં રહેવાનું અને સ્ટેગ્નન્ટ વોટર અવોઇડ કરવાનું. Then we have seen meningitis. Meningitis means ઇન્ફ્લામેશન ઓફ ધ મેનિન્જીસ. inflammation of the meninges, especially Arachnoid and pyometra. yes, arachnoid matter and pyometer નું ઇન્ફ્લામેશન જોવા મળે છે. તો we have seen its transmission કેવી રીતે થશે એનું મોસ્કીટોથી? No. નો. તો કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે? Viral bacteria and એ એનો પોઝિટિવ એજન્ટ છે, પણ એ Droplet. સ્પ્રેડ કેવી રીતે થાય છે? droplet. ડ્રોપલેટ થ્રુ. So that is droplet borne infection, કે કોઈ ઇન્ફેક્ટેડ પર્સનના ડ્રોપલેટ્સ એન્વાયરમેન્ટમાં આવી જશે અને બીજું કોઈ પર્સન એ ડ્રોપલેટના કોન્ટેક્ટમાં આવશે, તો એને એ થઈ જશે મેનિન્જાઇટિસ. સો ઇટ ઇઝ ડ્રોપલેટ બોર્ન ડિઝીઝ. એનું આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જોયું એન્ડ આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા. એની ડાઉટ ઇન ધીસ? નો મેમ. Okay, so let's start our new chapter. Next chapter is musculoskeletal problems. એટલે કે મસલ્સ અને સ્કેલેટલ સિસ્ટમ બંનેના પ્રોબ્લેમ્સ જોવા મળે છે, કમ્બાઇન છે મસ્ક્યુલોસ્કેલેટલ. આમાં પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે? તો ફંક્શનલ એબિલિટી. ઓબ્વિયસ છે કે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ અફેક્ટ થશે તો ક્લાયન્ટ ફંક્શન્સ કેરી આઉટ નહીં કરી શકે. સો એનું ફંક્શનલ એબિલિટી આપણી પ્રાયોરિટી છે, અને ક્લાયન્ટની મોબિલિટી એ પણ આપણી પ્રાયોરિટી છે, બીકોઝ મસલ્સ કે બોન્સ અફેક્ટ થશે તો ક્લાયન્ટને મોબિલેશનમાં પ્રોબ્લેમ થશે, મોબિલિટીમાં પ્રોબ્લેમ થશે. તો ફંક્શનલ એબિલિટી અને મોબિલિટી જે છે એ આપણા પ્રાયોરિટી કોન્સેપ્ટ છે આ ચેપ્ટરમાં. સો લેટ્સ સી ફર્સ્ટ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. તો ફર્સ્ટ છે સ્કેલેટન સિસ્ટમ, જે આખું સ્કેલેટન હોય છે એ. તો એ બે પાર્ટ્સમાં ડિવાઇડેડ છે, એક્ઝિયલ પોર્શન અને એપેન્ડિક્યુલર પોર્શન. એક્ઝિયલ પોર્શન એટલે જે સેન્ટરમાં આવે છે એ. તો એક્ઝિયલ પોર્શનમાં આપણે ક્રેનિયમ આવે છે, વર્ટિબ્રા આવે છે અને રિબ્સ આવે છે. આટલા પોર્શનને આપણે એક્ઝિયલ પોર્શન કહીએ છીએ. હવે એપેન્ડિક્યુલર પોર્શન એટલે જે સાઇડ્સનું જે હોય, સેન્ટરથી થોડુંક બહારની સાઈડ, તો એમાં લિમ્સ આવશે. લિમ્સ એટલે એક્સ્ટ્રીમિટીઝ. એક્સ્ટ્રીમિટીઝ, બે લેગ્સ અને બે હેન્ડ્સના જે બોન્સ છે, તો લિમ્સ આવશે એપેન્ડિક્યુલર પોર્શનમાં. શોલ્ડર્સ આવશે. શોલ્ડર્સમાં બી જે સ્કેપ્યુલા છે એ, જે ક્લેવિકલ છે એ બંને ઇન્ક્લુડેડ એમાં, અને હિપ્સ. હિપ્સ એટલે કે આખું પેલ્વિક બોન. તો આ એપેન્ડિક્યુલર પોર્શનમાં આવે. તો આખું સ્કેલેટલ સિસ્ટમ ક્રેનિયમ, વર્ટિબ્રા, રિબ્સ, લિમ્સ, શોલ્ડર અને પેલ્વિસથી જ બનેલું છે. હવે ટાઈપ્સ ઓફ બોન. તો નોર્મલી ટાઈપ્સ ઓફ બોન કેવા હોય? તો લોંગ બોન્સ હોય, શોર્ટ બોન્સ હોય, ફ્લેટ બોન્સ હોય અને ઇરરેગ્યુલર શેપના બોન્સ હોય. એના સિવાય ટાઈપ્સ છે
તો ફર્સ્ટ છે સ્પોન્જી બોન. સ્પોન્જી બોન એટલે અંદર થોડુંક હોલો જેવું હોય, તો એને સ્પોન્જી બોન કહેવાય. The spongy bone is located in the ends of the long bone and in the center of the flat and irregular bones. જે long bone હોય, longest bone કયું છે? femur, Femur. તો એવા જે લોંગ બોન્સ છે, ફીમર છે, ફીમર લોંગેસ્ટ બોન છે, પણ ફીમર, હ્યુમરસ, ટીબિયા, ફિબ્યુલા એ બધા લોંગ બોન્સ કહેવાય. તો જે લોંગ બોન્સ છે એના સાઇડ્સ પર, એટલે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ લોંગ બોન, આવી રીતે આ લોંગ બોન છે. તો એનું જે સાઇડ્સ છે, બે એન્ડ્સ છે, એ સ્પોન્જી બોનનું બનેલું હોય. તો જે એના બે એન્ડ્સ છે એમાં સ્પોન્જી બોન્સનું એ બનેલું હોય, અને જે ફ્લેટ બોન્સ છે, ઇરેગ્યુલર શેપના બોન્સ છે, એમાં સેન્ટર પોર્શન જે હોય એ સ્પોન્જી હોય. સ્પોન્જી બોન કેન વિથસ્ટેન્ડ ફોર્સિસ અપ્લાઇડ ઇન મેની ડાયરેક્શન. હવે સ્પોન્જી બોન્સ છે એ થોડાક હોલો છે, એટલે જ્યારે બી તમે ફોર્સ અપ્લાય કરો, એ બોન્સ પર ફોર્સ આવે, તો એ જે સ્પોન્જી એનું સ્ટ્રક્ચર છે સ્પોન્જી, એના લીધે એ ફોર્સ છે એ વિથસ્ટેન્ડ કરી શકે, એ સહન કરી શકે એ ફોર્સ, એટલા માટે એ એવી રીતે લોકેટ થયેલા છે બોન્સની અંદર. નેક્સ્ટ સેકન્ડ ટાઈપ છે ડેન્સ બોન. ડેન્સ બોન એટલે એકદમ કોમ્પેક્ટ બોન હશે. હવે એમાં જે વચ્ચે વચ્ચે જે હોલોનેસ હતી એ જોવા નહીં મળે. સો ડેન્સ બોન કવર્સ ધ સ્પોન્જી બોન. હવે જે સ્પોન્જી બોન છે એને આખું કવર કરે, બહારનું જે લેયર હોય એકદમ ડેન્સ હોય, બહુ જ હાર્ડ હોય. ઇટ ફોર્મ્સ અ સિલિન્ડર અરાઉન્ડ અ સેન્ટ્રલ મેરો કેવિટી. તમને ખબર છે કે બોન્સની વચ્ચેની કેવિટી હોય એને શું કહેવાય? જ્યાં આરબીસીસ ને બધું ફોર્મ થાય, બોન મેરો. સો આ જે ડેન્સ બોન છે એ મેરોને કવર કરે છે, એટલે આજુબાજુ જે સેન્ટર જે મેરો પોર્શન છે કે જ્યાં આરબીસીસ ને બધું પ્રોડ્યુસ થાય છે, બ્લડ સેલ્સ પ્રોડ્યુસ થાય છે, એને કવર કરે છે. બેટર એબલ ટુ વિથસ્ટેન્ડ લોન્જિટ્યુડનલ ફોર્સિસ ધેન હોરિઝોન્ટલ ફોર્સિસ. તો એમના પર લોન્જિટ્યુડનલ ફોર્સ આવે તો એ વિથસ્ટેન્ડ કરી શકે, હોરિઝોન્ટલ ફોર્સિસ વિથસ્ટેન્ડ ના કરી શકે. લોન્જિટ્યુડનલ એટલે ઊભા ફોર્સિસ. ફોર એક્ઝામ્પલ આપણે જમ્પ કરીએ છીએ તો આપણા બોન્સ પર પ્રેશર આવે, પણ એ વિથસ્ટેન્ડ કરી દે છે, જમ્પ કરવાથી ફ્રેક્ચર નથી થતું. પણ અગર હોરિઝોન્ટલ ફોર્સ આવશે કશું જોરથી, તો ચાન્સીસ છે કે બોન બ્રેક થઈ શકે. તો જે કોમ્પેક્ટ બોન હોય એ લોન્જિટ્યુડનલ ફોર્સ ઇઝીલી વિથસ્ટેન્ડ કરી શકે કમ્પેર ટુ હોરિઝોન્ટલ ફોર્સિસ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બોન્સ એટલે બોન્સની ખાસિયત શું છે? તો એક કાઇન્ડ ઓફ ફંક્શન જ કહેવાય. તો ઇટ સપોર્ટ્સ એન્ડ પ્રોટેક્ટ્સ ધ સ્ટ્રક્ચર ઓફ ધ બોડી. આપણી બોડીના આપણે બોડીને સપોર્ટ આપે છે, અને અમુક સ્ટ્રક્ચર્સને, આખું સ્કેલેટલ સિસ્ટમ આપણા બધા જે ઓર્ગન્સ છે એને પ્રોટેક્ટ કરે છે, કવર કરી દે છે. પ્રોવાઇડ અટેચમેન્ટ ફોર મસલ્સ, ટેન્ડન્સ એન્ડ લિગામેન્ટ્સ. બોન્સ છે તો બધા મસલ્સ, ટેન્ડન્સ, લિગામેન્ટ્સ અટેચ થઈ શકે છે. બોન્સ ના હોત તો એ અટેચ ના થઈ શકે, તો એક અટેચમેન્ટ પ્રોવાઈડ કરે છે. ઇટ કન્ટેન્સ ટિશ્યુ ઇન ધ સેન્ટ્રલ કેવિટીઝ વિચ એડ્સ ઇન ધ ફોર્મેશન ઓફ ધ બ્લડ સેલ્સ. બોનની અંદર એક કેવિટી છે સેન્ટરમાં, એ કેવિટીને બોન મેરો કેવિટી કહેવાય. તો એ શેમાં હેલ્પ કરે છે? તો બ્લડ સેલ્સ છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લેટલેટ્સ, આરબીસીસ, ડબ્લ્યુબીસીસ, તો જેટલા બી બ્લડ સેલ્સ છે એને ફોર્મેશન માટે હેલ્પ કરે છે. આસિસ્ટ ઇન રેગ્યુલેટિંગ કેલ્શિયમ એન્ડ ફોસ્ફેટ કોન્સન્ટ્રેશન્સ. આપણા જે સ્કેલેટલ સિસ્ટમ છે, આપણા જે બોન્સ છે, એ કેલ્શિયમ અને ફોસ્ફેટના રેગ્યુલેશનમાં હેલ્પ કરે છે. બોડીની અંદર કેલ્શિયમ ઓછું થઈ જશે તો બોન્સ વોશ ઓફ થઈને એ બોડીમાં કેલ્શિયમ વધારી દેશે, અને બોડીમાં કેલ્શિયમ વધી જાય તો એક્સ્ટ્રા બધું કેલ્શિયમ બોન્સમાં ડિપોઝિટ થાય. તો એ પ્રમાણે એ કેલ્શિયમ અને ફોસ્ફરસ રેગ્યુલેટ કરે છે. કેલ્શિયમ ઇન્ક્રીઝ થાય તો ફોસ્ફરસ શું થાય? ડિક્રીઝ. ડિક્રીઝ થશે. બોથ આર ઇન્વર્સલી પ્રપોર્શનલ. તો એ પ્રમાણે એ લોકો રેગ્યુલેટ કરે. નેક્સ્ટ ઇઝ બોન ગ્રોથ. હવે આપણે જ્યારે ઇન્ફન્ટ બોર્ન થાય અને એડલ્ટ થાય ત્યાં સુધીમાં એના બોન્સ બી ગ્રો થાય છે. તો એ કેવી રીતે થાય? ધ લેન્થ ઓફ ધ બોન ગ્રોથ રિઝલ્ટ્સ ફ્રોમ ધ ઓસિફિકેશન ઓફ એપિફાઇસિયલ કાર્ટિલેજ એટ ધ એન્ડ્સ ઓફ ધ બોન. બોન ગ્રોથ સ્ટોપ બિટવીન ધ એજ ઓફ 18 to 25 years. દરેક ઇન્ડિવિજ્યુઅલના બોન્સ જે હોય, તો જે બોન્સની લેન્થ હોય, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ બોન, આવી આ બોન છે, તો બોન્સની જે લેન્થ હોય તો એના જે બે એન્ડ્સ છે એ એપિફાઇસિયલ કાર્ટિલેજના બનેલા હોય, કે એ ગ્રોથ કરવામાં હેલ્પ કરે. બોન આટલામાંથી મોટું થાય એમાં હેલ્પ કરે છે. ઓસિફિકેશન એટલે એને વધવું, એનું ગ્રોઈંગ થવું, તો ઓસિફિકેશનમાં હેલ્પ થાય છે એ એપિફાઇસિયલ કાર્ટિલેજ. સો એના લીધે બોન્સ મોટા થાય છે, બોન્સ ગ્રો થાય છે, અને 18 to 25 યર્સની અંદર એ સ્ટોપ થઈ જાય. અમુક 18 યર્સમાં એનો બોન ગ્રોથ સ્ટોપ થઈ જાય, અમુકનું 20, અમુકનું 25. સો બિટવીન ધેટ યર્સ પછી બોન ગ્રોથ ના થઈ શકે.
The width of the bone growth results from the activity of osteoblast. It occurs throughout life but slow down with the aging. હવે width છે, length તો આપણને ખબર પડી ગઈ કે એપિફાઇસિયલ કાર્ટિલેજ છે એ બોનને આમ ગ્રો કરે છે, પણ width એટલે બોન કેટલા થીક છે, અમુકના થીન બોન હોય, અમુકના થીક બોન હોય, તો એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો ઓસ્ટિયોબ્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ મીન્સ ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે બે ટાઈપના સેલ્સ હોય, ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ મીન્સ બોન્ડ ફોર્મેશન કરે એવા cells. યસ, બોન ફોર્મેશન કરે એને ઓસ્ટિયોબ્લાસ્ટ કહેવાય. તો એપિફાઇસિયલ કાર્ટિલેજ બોન્સની લેન્થ ઇમ્પ્રૂવ કરશે અને ઓસ્ટિયોબ્લાસ્ટ જે છે સેલ્સ એની એક્ટિવિટીના લીધે બોન સ્ટ્રોંગ થશે, એટલે બોનની વિથ વધશે, બોન એકદમ જાડા થશે અને આખી લાઈફ સુધી કરે. પેલાની જેમ નહીં કે 18 to 25 યર્સ પછી બંધ થઈ જાય. થ્રુ આઉટ ધ લાઈફ એ ઓસ્ટિયોબ્લાસ્ટની એક્ટિવિટી ચાલુ જ રહે, પણ જેમ જેમ પર્સનની એજ થાય એમ એની એક્ટિવિટી સ્લો ડાઉન થઈ જાય, એટલે પછી ધીરે ધીરે બોન્સ વીક થઈ જાય. ઓસ્ટિયોબ્લાસ્ટની એક્ટિવિટી સ્લો ડાઉન થઈ જાય. રેગ્યુલરલી બે સેલ્સ એક્ટિવિટી કરતા જ હોય, ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ એને સેલ્સ ફોર્મ કરશે, ઓસ્ટિયોક્લાસ્ટ એને વોશ ઓફ કરશે. બહુ વધવધ કરે તો બી પ્રોબ્લેમ. સો બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. તો ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ ફોર્મ કરે, ઓસ્ટિયોક્લાસ્ટ એને વોશ ઓફ કરે, તો બંને ઇક્વિલિબ્રિયમમાં ચાલતી હોય. પણ જેમ જેમ એજ થશે ક્લાયન્ટની તો ઓસ્ટિયોબ્લાસ્ટની સેલ એક્ટિવિટી જે છે એ ઓછી થઈ જશે, એટલે આની એક્ટિવિટી તો એમની એમ જ છે, તો એ વોશ ઓફ કર્યા જ કરે છે, એટલે ધીરે ધીરે ઓલ્ડ એજમાં જે ક્લાયન્ટ્સના બોન હોય, પર્સનના બોન હોય એ વીક થઈ જાય, ઓસ્ટિયોપોરોસ થઈ જાય. સો ધેટ ઇઝ ધ રીઝન. As aging occurs, bone resorption accelerates, decreasing bone mass and predisposing the client to injury. જેમ જેમ એજ વધશે બોન રિસોર્પ્શન વધવાનું ચાલુ થઈ જશે. બોન રિસોર્પ્શન કોણ કરાવે? કયા સેલ્સ કરાવે? ઓસ્ટિયોક્લાસ્ટ. યસ, ઓસ્ટિયોક્લાસ્ટ સેલ્સ કરાવે. તો એ એમનું કામ વધી જશે, તો એના લીધે જે બોનનો માસ હોય, ડેન્સિટી હોય બોન એકદમ એ ઓછું થઈ જશે અને એના લીધે ક્લાયન્ટને ઇન્જરી થવાના રિસ્ક વધી જશે. ક્લાયન્ટ થોડુંક બી પડી જશે તો ફ્રેક્ચર થવાના ચાન્સીસ બહુ વધી જશે. નેક્સ્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ. હવે આપણે બોન્સનું પતી ગયું. આપણે બોન્સ કેટલા, સ્કેલેટલ સિસ્ટમ જોઈ લીધું, બોન્સના ટાઈપ્સ જોઈ લીધા, એનું કેરેક્ટરિસ્ટિક જોઈ લીધું અને કેવી રીતે ગ્રો થાય છે જોઈ લીધું. હવે જોઈન્ટ્સ જોઈએ. તો ટાઈપ્સ ઓફ જોઈન્ટ્સ લેટ્સ સી ઇન ધ ટેબલ ફર્સ્ટ. તો ફર્સ્ટ ઇઝ એમ્ફિયોઆર્થ્રોસિસ. એમ્ફિઆર્થ્રોસિસ એટલે કેવા ટાઈપ્સના જોઈન્ટ? તો જે કાર્ટિલેજિનસ જોઈન્ટ છે, સ્લાઇટલી મૂવેબલ, જે કાર્ટિલેજના બનેલા હોય જે જોઈન્ટ્સ એ મૂવેબલ હોય, સ્લાઇટલી મૂવેબલ હોય. નેક્સ્ટ ઇઝ ડાઈઆર્થ્રોસિસ. ડાઈઆર્થ્રોસિસ એટલે કે સાઇનોવિયલ જોઈન્ટ્સ, એ ફુલ્લી મૂવેબલ હોય, એકદમ ફ્રીલી એ મૂવ કરી શકે. તો જેમ કે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. બોલ એન્ડ સોકેટ જોઈન્ટ એટલે ક્યાં આગળ હશે? એક એક્ઝામ્પલ આપો મને. shoulder joint, hip joint. યસ, તો એ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે, એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને. તો એ ફ્રી મુવમેન્ટ કરી શકે છે, જેમ તમારે મુવમેન્ટ કરવું હોય એવી રીતે. એન્ડ નેક્સ્ટ ઇઝ સિન આર્થ્રોસિસ. સિન આર્થ્રોસિસ એટલે કે એકદમ ફાઇબ્રસ અને ફિક્સ જોઈન્ટ હશે, જે બિલકુલ મુવમેન્ટ ના કરી શકે. નો મુવમેન્ટ એસોસિએટેડ વિથ ધીસ ટાઇપ્સ ઓફ જોઈન્ટ. એક એક્ઝામ્પલ આપો કે આ જોઈન્ટ ક્યાં જોવા મળે? જે મૂવેબલ ના હોય, જોઈન્ટ છે પણ એ મૂવ ના થઈ શકે. Skull sutures. યસ, સ્કલ સુચર્સ, જે ક્રેનિયમ બોનના જે જોઈન્ટ્સ છે, જે ફ્રન્ટલ, ટેમ્પોરલ, પેરાઇટલ એ બધાને જોઈન્ટ કરે છે, જે સુચર્સ છે, તો એ એકદમ ફાઇબ્રસ હોય, ફિક્સ જોઈન્ટ હોય, એ મૂવ ના કરી શકે. તો મેઇનલી આ થ્રી ટાઈપ્સના જોઈન્ટ્સ હોય, સ્લાઇટલી મૂવેબલ, ફ્રીલી મૂવેબલ એન્ડ ઇમૂવેબલ. તો આ થ્રી ટાઈપ્સના જોઈન્ટ્સ હોય છે, એના નેમ્સ આપ્યા છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ્સ. જોઈન્ટ્સની ખાસિયત શું છે, એનું ફંક્શન શું છે? તો ઇટ અલાઉઝ ધ મૂવમેન્ટ બિટવીન બોન્સ. બે બોન્સની વચ્ચે જે મૂવમેન્ટ અલાઉ કરવાની હોય એ જોઈન્ટ્સના લીધે થઈ શકે. ફોર્મ્ડ વેર ટુ બોન્સ જોઈન. જોઈન્ટ્સ ક્યાં બને? જ્યારે બે બોન જોઈન્ટ થાય ત્યાં જ જોઈન્ટ બને, સિંગલ બોનમાં જોઈન્ટ ના બને. સરફેસીસ આર કવર્ડ વિથ ધ કાર્ટિલેજ. અને જે બોન્સની જે જોઈન્ટ્સ છે એની જે સરફેસ છે એ કાર્ટિલેજથી કવર થયેલી હોય. એન્ડ એન્ક્લોઝડ ઇન અ કેપ્સ્યુલ. અને જે જોઈન્ટ હોય, જ્યાં બે બોન્સ અટેચ થાય છે, જોઈન્ટ ક્રિએટ થયો છે, એ કેપ્સ્યુલની અંદર કવર્ડ હોય. અને કેપ્સ્યુલને એ કેપ્સ્યુલ કયા જોઈન્ટ્સમાં જોવા મળે? સાઇનોવિયલ જોઈન્ટ્સ હોય, જે ફ્રીલી મૂવેબલ હોય ત્યાં જ જોવા મળે. ક્રેનિયલ જોઈન્ટ્સ છે કે કાર્ટિલેજિનસ જોઈન્ટ્સ છે ત્યાં જોવા ના મળે. જેટલા બી સાઇનોવિયલ જોઈન્ટ છે, ફ્રીલી મૂવેબલ જોઈન્ટ્સ છે, ત્યાં જ એ કેપ્સ્યુલ જોવા મળે. હવે કેપ્સ્યુલની અંદર contains a cavity filled with synovial fluid. એ જે કેપ્સ્યુલ છે જેની અંદર જે સાઇનોવિયલ જોઈન્ટ્સ છે
તો એની અંદર એક ફ્લુઇડ હોય, એ કેપ્સ્યુલની અંદર કેવિટીની અંદર ફ્લુઇડ હોય જેને આપણે સાઇનોવિયલ ફ્લુઇડ કહીએ છીએ. એ સાઇનોવિયલ ફ્લુઇડ પણ ખાલી સાઇનોવિયલ જોઇન્ટ્સમાં જ હોય, બીજા કોઈ જોઇન્ટ્સમાં જોવા ના મળે. લિગામેન્ટ્સ હોલ્ડ ધ બોન એન્ડ જોઇન્ટ ઇન અ કરેક્ટ પોઝિશન. જે લિગામેન્ટ્સ હોય છે, બોન્સથી અટેચ થયેલા હોય છે, લિગામેન્ટ્સ, ટેન્ડન્સ, મસલ્સ. તો એ લિગામેન્ટ્સનું કામ શું છે? તો બોનને અને જોઇન્ટને એક કરેક્ટ પોઝિશનમાં રાખવાનું કામ લિગામેન્ટનું છે. આર્ટિક્યુલેશન ઇઝ ધ મીટિંગ પોઈન્ટ ઓફ ટુ ઓર મોર બોન્સ. આર્ટિક્યુલેશન એટલે કે જોઈન્ટ ફોર્મેશન. તો આર્ટિક્યુલેશન એટલે શું? તો જ્યાં આગળ બે કાં તો બે કરતા વધારે બોન અટેચ થાય એને આર્ટિક્યુલેશન કહેવાય. બે બોન્સ જોઈન થાય તો આપણે એને જોઈન્ટ કહીએ છીએ, એટલે કે આર્ટિક્યુલેશન થયું બે બોન્સનું. ત્રણ બોન્સ જોઈન થાય તો એનો મતલબ કે આર્ટિક્યુલેશન થયું 3 બોન્સનું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ કેરેક્ટરિસ્ટિક ઓફ જોઈન્ટ્સ. હવે જે આપણે જોયું કે સાઇનોવિયલ ફ્લુઇડ હોય છે સાઇનોવિયલ જોઈન્ટ્સની અંદર, તો એ શું છે? તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ધ સાઇનોવિયલ જોઈન્ટ કેપ્સ્યુલ. જે સાઇનોવિયલ જોઈન્ટ્સ છે એના જે કેપ્સ્યુલ છે એની અંદર હોય સાઇનોવિયલ ફ્લુઇડ. ઇટ ઇઝ ફોર્મ્ડ બાય ધ સાઇનોવિયલ મેમ્બ્રેન which lines the joint capsule. આપણને ખબર છે કે સાઇનોવિયલ જોઈન્ટની ઉપર એક કેપ્સ્યુલ છે, એનું કવરિંગ લેયર છે. તો એની અંદર એક સ્પેશિયલ ટાઈપના સેલ્સ હોય, એ સેલ્સ સાઇનોવિયલ ફ્લુઇડ સિક્રીટ કરે છે. લ્યુબ્રિકેટ્સ ધ કાર્ટિલેજ. સાઇનોવિયલ ફ્લુઇડનું કામ શું છે? તો જે કાર્ટિલેજ છે, જે બોન્સને આખું જે આપણે જોયું કે એની સરફેસ કાર્ટિલેજથી કવર છે, તો એને લ્યુબ્રિકેટ કરે છે, લ્યુબ્રિકેશન પ્રોવાઈડ કરે છે. એન્ડ પ્રોવાઇડ્સ ધ કુશન અગેન્સ્ટ શોક. જ્યારે ક્લાયન્ટનું કોઈ જોઈન્ટ કે એવું કશું હિટ થાય તો એ ફ્લુઇડ છે એના લીધે કુશન મળી રહે, એક ફોર્સના અગેન્સ્ટ એને પ્રોટેક્શન મળી રહે છે, કુશન પ્રોવાઈડ કરે છે સાઇનોવિયલ ફ્લુઇડ. દેન ઇટ ઇઝ ઓલ અબાઉટ જોઈન્ટ્સ. આપણે ફર્સ્ટ બોન્સ પતાયા, જોઈન્ટ્સ પતાયા. હવે લેટ્સ સી ધ મસલ્સ. તો મસલ્સની કેરેક્ટરિસ્ટિક શું છે? એ શું ફંક્શન કરે છે? એની ખાસિયત શું છે? તો મેડ અપ ઓફ બંડલ્સ ઓફ મસલ ફાઇબર્સ. આખા જે મસલ્સ છે, મસલ્સ શેના બનેલા છે? તો બધા બહુ જ મસલ ફાઇબર્સ આખા ભેગા થઈને, એટલે બંડલ્સ ઓફ મસલ ફાઇબર્સ ભેગા થઈને મસલ્સ બનાવે. પ્રોવાઇડ્સ ધ ફોર્સ ટુ મૂવ ધ બોન્સ. હવે આપણા બોન્સને મૂવ કરવા માટે, મૂવમેન્ટ કરવા માટે એ મસલ્સ છે એ ફોર્સ લગાવે છે કે આપણા બોન્સ મૂવ થઈ શકે. આસિસ્ટ ઇન મેન્ટેનિંગ ધ પોસ્ચર. અગર મસલ્સ ના હોત તો બોન્સ એના પોસ્ચરમાં મેન્ટેન ના રહે. તો મસલ્સના લીધે જ આપણે પોસ્ચર મેન્ટેન કરી શકીએ છીએ. આસિસ્ટ વિથ ધ હીટ પ્રોડક્શન. મસલ્સથી હીટ પ્રોડક્શન બી થશે. જેમ જેમ તમે વર્કઆઉટ કરો, એક્સરસાઇઝ કરો, બોડીમાં હીટ પ્રોડક્શન થાય છે, તો મસલ્સ હીટ પ્રોડક્શન કરવામાં પણ હેલ્પ કરે છે. સો ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ. હવે મસલ્સનું જે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન છે એ કેવી રીતે ફંક્શન કરે છે, કે મસલ્સ કોન્ટ્રેક્ટ ને રિલેક્સ કેવી રીતે થાય છે? લેટ્સ સી ધેટ. Muscles contraction and relaxation require a large amount of adenosine triphosphate. એડિનોસિન ટ્રાયફોસ્ફેટ. મસલની મૂવમેન્ટ કરવા માટે, એનું કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન કરવા માટે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ બહુ જ જોઈશે. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ મીન્સ ATP. એટીપી. એટીપી એનર્જીનો સોર્સ છે. તો એટીપી હશે બોડીમાં તો જ મસલ મૂવમેન્ટ થશે, એક્સરસાઇઝ થશે, કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન થશે. Contraction also requires calcium, which functions as a catalyst. Contraction થવા માટે. It is not talking about relaxation. આખી જે પ્રોસેસ છે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન માટે, એના માટે એટીપી જોઈશે. પણ જે કોન્ટ્રેક્શન થવું જોઈએ મસલ્સનું, એના માટે શું જરૂરી છે? કેલ્શિયમ. કેલ્શિયમ શું વર્ક કરે છે? એઝ અ કેટાલિસ્ટ. કેટાલિસ્ટ મીન્સ, કેટાલિસ્ટ એટલે what do you mean by catalyst? કેમિકલ રિએક્શન્સમાં, કેમિસ્ટ્રીમાં આવેલું છે કેટાલિસ્ટ. ફર્સ્ટ યરમાં માઇક્રોબાયોલોજીમાં બી આવ્યું હશે. કેટાલિસ્ટ કોઈ બી એક્ટિવિટી હોય, કોઈ બી કેમિકલ રિએક્શન હોય કે કશી એક્ટિવિટી હોય એને બૂસ્ટ કરે, હેલ્પ કરે, વધારે. સો કેલ્શિયમ કેટાલિસ્ટ તરીકે વર્ક કરશે મસલ કોન્ટ્રેક્શનમાં. એસિડાઇલ કોલિન રિલીઝડ બાય ધ મોટર એન્ડ પ્લેટ ઓફ મોટર ન્યુરોન ઇનિશિએટ એન એક્શન પોટેન્શિયલ. શું કહેવા માંગે છે આ પોઈન્ટ? આપણે નર્વસ સિસ્ટમમાં જોયું. What does this point indicates? Acetylcholine. Yes. એ મતલબ એ ન્યુરોન માંથી મસલ્સ માં જશે ને પછી એક્ટિવિટી થશે. Yes. જે આપણે ન્યુરોનની અંદર જે મોટર એન્ડ છે એમાંથી એસિટાઇલકોલિન રિલીઝ થશે, જે મસલની એક્શન
ઓર્ડર આપશે મસલ્સ ને કે તમારે હવે મૂવ થવાનું છે. તો એસિટાઇલ કોલિન પણ નેસેસરી છે. એસિટાઇલ કોલિન ઇઝ ધેન ડિસ્ટ્રોયડ બાય ધ એસિટાઇલ કોલિનેસ્ટરેઝ. જે એસિટાઇલ કોલિન આવ્યું મસલ્સ ને ઓર્ડર આપી દીધો, હવે એનું જરૂર નથી, તો એને કોણ ડિસ્ટ્રોય કરશે? એસિટાઇલ કોલિનેસ્ટરેઝ ડિસ્ટ્રોય કરી દેશે એને. Now, calcium is required for muscle fiber contraction and act as a catalyst for the enzyme needed for the sliding together action of actin and myosin. You know કે જે મસલનું જે સ્ટ્રક્ચર છે, if you will see on Google કેવું, તો મસલનું સ્ટ્રક્ચર આવી રીતનું હોય છે, જે આપણે બાયોલોજીમાં ભણેલા છે આવી રીતે. This is thick, then અહીંયાથી thin layer હોય આવી રીતે, અને પાછું અહીંયા thick layer હોય. જો જે થિક લેયર છે, જે થિક સેલ્સ છે, એને માયોસિન કહેવાય, અને જે થિન લેયર હોય એને એક્ટિન કહેવાય. તો એ શું કરશે? કેલ્શિયમ છે એ ત્યાં આગળ એના ઉપર ટ્રોપોનિન આઈ, આપણે બધા જે જોયા હતા માર્કર્સ, એ બધા મસલ્સની ઉપર હોય. તો કેલ્શિયમ આવશે અને એ એન્ઝાઇમ જોડે કેટાલિસ્ટનું તરીકે વર્ક કરશે, એટલે એન્ઝાઇમ જોડે બાઇન્ડ થશે ને એની એક્ટિવિટીને બૂસ્ટ કરશે. તો એનાથી શું થશે? આ જે એક્ટિન અને માયોસિન છે ને એકબીજા જોડે સ્લાઇડ થશે, એટલે માયોસિન આમ એકબીજાની નજીક આવશે, કોન્ટ્રેક્ટ થશે, એટલે મસલ કોન્ટ્રેક્ટ થઈ જશે ધીરે ધીરે. એ આ કેવું થશે? જ્યારે કેલ્શિયમ આવશે ને ત્યારે આ સ્ટ્રક્ચર આવું થઈ જશે. આવું દેખવા મળશે, એકદમ નજીક આવી ગયું હશે, આવી રીતનું જોવા મળશે. અને અહીંયા બીજું એક્ટિનના ફાઈબર્સ હશે. તો જે ડિસ્ટન્સ હતો એકદમ કોન્ટ્રેક્ટ થઈને નજીક આવી ગયો. તો એક્ટિન અને માયોસિન એકબીજાની જોડે સ્લાઇડ થઈ ગયા. એક્ટિન ફાઈબર્સ અને માયોસિન ફાઈબર્સ જે મસલ્સના ફાઈબર્સ છે, તો એકબીજા જોડે સ્લાઇડ થઈને નજીક આવી ગયા, કોન્ટ્રેક્શન થયું. ફોલોઈંગ ધ કોન્ટ્રેક્શન, એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ transport the calcium out to allow actin and myosin to separate and allows the muscles to relax. એક વખત કેલ્શિયમ આવ્યું, એને એકબીજામાં એક્ટિન અને માયોસિનને સ્લાઇડ કરે, એકબીજાની નજીક લાવ્યું. પછી એટીપી આવશે. હવે એટીપી શું કરશે કે હવે કેલ્શિયમની જરૂર નથી, નહીં તો મસલ્સ કોન્ટ્રેક્ટ ને કોન્ટ્રેક્ટ જ રહે. આપણને ખબર છે કે હાઇપર કેલ્શિયમિયામાં શું થતું હતું? મસલ સ્ટીફ થઈ જતા, સ્પાઝમ થઈ જતા. હાઇપર કેલ્શિયમિયામાં સ્પાઝમ થતું હતું. નો એક્ટિવિટી જ ના થાય, મસલ્સ રિલેક્સ થઈ યસ. સો કેલ્શિયમનું કામ શું છે કે મસલ્સને એ નજીકના નજીક જ રાખશે, રિલેક્સ નહીં કરે. એક વખત રિલેક્સ થશે તો બીજી એક્ટિવિટી થાય ને. તો હવે એટીપી આવશે. એટીપી શું કરશે? જે હવે કેલ્શિયમની જરૂર નથી, કોન્ટ્રેક્શન થઈ ગયું, તો હવે કેલ્શિયમને નીકાળી દેશે. જે એન્ઝાઇમ જોડે બાઇન્ડ થઈ ગયું હતું એને રિલીઝ કરી દેશે, એટલે પાછા મસલ્સ રિલેક્સ થાય. પછી ફરીથી કેલ્શિયમ આવે, ફરી કોન્ટ્રેક્ટ થાય, રિલેક્સ થાય. એવી રીતે કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનનું વર્ક થયા કરે અને મસલ્સની એક્ટિવિટી ચાલુ રહે. Next is skeletal muscles. Skeletal muscles એટલે શું? The skeletal muscles are attached to two bones by cartilaginous tendons called entheses. જે skeletal muscles છે એટલે bones થી attached હોય. એ જ્યાંથી સ્ટાર્ટ થાય skeletal muscles, bones માંથી muscles સ્ટાર્ટ થાય. તો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એકદમ ટેન્ડન હોય, કાર્ટિલેજ વાળું ટેન્ડન હોય, એને આપણે enthesis કહીએ છીએ કે જ્યાંથી એ સ્ટાર્ટ થાય. એ શું કહેવાય? તો enthesis is what? The connective tissue between the tendon or ligament and bone. જે ટેન્ડન અને લિગામેન્ટ છે, let me show you. This is bone. This is bone. ઓકે, અહીંયાથી મસલ સ્ટાર્ટ થયું. આ મસલ છે, આખું એક મસલનું ફાઈબર જે છે સ્ટાર્ટ થયું. તો જે ઇનિશિયલ પોઈન્ટ હશે, આટલો જે પોઈન્ટ છે એ ટેન્ડન કાં તો લિગામેન્ટનો બનેલો હશે. તો એ જે અટેચમેન્ટ થયું છે, એ જે કનેક્ટિવ ટિશ્યુ છે અહીંયા, કે જે ટેન્ડન અને લિગામેન્ટને બોન સાથે અટેચ કરે છે, એને એન્થ્યુસિસ કહેવાય. એટલે કોઈ બી મસલ બોન જોડે સ્ટાર્ટ થતા પહેલા જે સ્ટાર્ટિંગનો પોર્શન હોય એનો, એ ટેન્ડન કે લિગામેન્ટથી જોઈન્ટ થયેલો હોય. The point of the origin is the point of the attachment that does not move. હવે જ્યાંથી મસલ સ્ટાર્ટ થાય છે એ પોઈન્ટ ઓરિજિનનો પોઈન્ટ કહેવાય. તો ત્યાંથી એ અટેચ, એ મૂવ ના કરી શકે. એ મસલ્સ જ્યાંથી એ ઓરિજિન થાય છે, જે અટેચમેન્ટ છે કે જ્યાંથી એ ઓરિજિન થાય છે, મસલ્સ ત્યાંથી નીકળે છે, તો એ મૂવ ના કરી શકે. But the point of insertion is the point of attachment that moves when the muscles contract. હવે આ મસલ્સ ફ્રીલી ફ્લોટિંગ ના હોય, ક્યાંક જઈને તો અટેચ થતા હશે, ક્યાંક જઈને તો ઇન્સર્ટ થતા હશે ને. તો એ જે પોર્શન છે એ મૂવેબલ છે. એટલે જ્યારે મસલ્સ કોન્ટ્રેક્ટ થશે
તો એ જે બોન છે, એ જે આખું લિમ્બ છે, એ મૂવ કરી શકે. જ્યાંથી મસલ્સ નીકળે છે એ મૂવ નથી થઈ શકતું, પણ જ્યાં મસલ્સ એન્ડ થાય છે, જ્યાં મસલ્સ ફરીથી ઇન્સર્ટ થાય છે એન્ડ થવા માટે, તો એ મૂવેબલ વસ્તુ છે, એ કોન્ટ્રેક્શન પર મૂવ કરી શકે છે. સ્કેલેટલ મસલ્સ એક્ટ ઇન અ ગ્રુપ. સ્કેલેટલ મસલ્સ બધા ગ્રુપમાં એક્ટ કરે, એક સાથે વર્ક કરે. પ્રાઇમ મૂવર્સ કોન્ટ્રેક્ટ ટુ પ્રોડ્યુસ ધ મૂવમેન્ટ. સ્કેલેટલ મસલ્સ ની અંદર જે મૂવર્સ હોય એ કોન્ટ્રેક્શન કરવામાં હેલ્પ કરે, એટલે મૂવમેન્ટ પ્રોડ્યુસ કરે. અને એન્ટાગોનિસ્ટ રિલેક્સ. એન્ટાગોનિસ્ટ એટલે કે ઓપોઝિટ કરશે. એગોનિસ્ટ એ વસ્તુને બૂસ્ટ કરે, એન્ટાગોનિસ્ટ એ વસ્તુને ઓપોઝ કરે. તો જે પ્રાઇમ મૂવર્સના એન્ટાગોનિસ્ટ છે એ મસલ્સને રિલેક્સ કરશે. સાઇનર્જિસ્ટ કોન્ટ્રેક્ટ ટુ સ્ટેબિલાઇઝ ધ બોડી મૂવમેન્ટ. સાઇનર્જિસ્ટ શું કરશે? લેટ મી શો યુ વિથ ધ એક્ઝામ્પલ. આઈ વોન્ટ ટુ મૂવ ધીસ હેન્ડ. મેં મારો આ હેન્ડ મૂવ કર્યો છે. ફોર એક્ઝામ્પલ બાઇસેપ્સ થી હું કોન્ટ્રેક્ટ કરું છું મારા મસલ્સ. તો મારો નીચેનો જે હેન્ડ છે, જે મારો ફોરઆર્મ છે, એ ઓટોમેટિક મૂવ થાય છે. વોટ ઇફ કે હું બાઇસેપ્સ મૂવ કરું અને મારો આ આર્મ મૂવ જ ના થાય, તો મારી બોડી મુવમેન્ટ સ્ટેબિલાઇઝ રહેશે, ઇક્વિલિબ્રિયમમાં રહેશે. ખાલી એટલો જ પોર્શન મૂવ થાય, એના પછીનો પોર્શન મૂવ ના થાય, તો બોડીનું પોસ્ચર એ કેવી રીતે મેન્ટેન થાય? તો જે સાઇનર્જિસ્ટ હોય મસલ્સની અંદર હોય, તો એ શું કરે કે એક મસલ કોન્ટ્રાક્ટ થશે તો એના અકોર્ડિંગ એને ખબર પડશે કે મારે મૂવ થવાનું છે જ, તો એના અકોર્ડિંગ આખી બોડીની મૂવમેન્ટ છે એને સ્ટેબિલાઇઝ કરે. સો અન્ડરસ્ટુડ વોટ ઇઝ સાઇનર્જિસ્ટ? તમે એક વસ્તુ મૂવ કરો તેની સાથે સાથે બીજી ઓટોમેટિક મૂવ થઈ જાય છે. અગર એ ના થાય તો આપણું બોડીનું પોસ્ચર, જે બોડીનું મૂવમેન્ટ છે, પ્રોપરલી સ્ટેબિલાઇઝ ના થઈ શકે. અન્ડરસ્ટુડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? મેમ યસ. સોરી બટ અહીંયા એકચ્યુઅલી થોડો નોઈસ હતો, તો મને સ્કેલેટલ મસલ ખબર નહીં પડી. કોઈ ફરી એક્સપ્લેન કરશો પ્લીઝ? Yes, okay. Let's see. Skeletal muscles are attached to two bones with cartilaginous tendons called enthuses. જ્યાં skeletal muscles બે bones જોડે attach થાય, ફોર એક્ઝામ્પલ બે બોન્સ છે, એના જ્યાંથી skeletal muscles attach થાય છે, જે ટેન્ડન થી બોન જોડે attach થાય. I have shown in this figure. Okay, this is bone and this is muscle. તો જ્યાં મસલ અટેચ થાય છે બોન જોડે, ત્યાં આગળ ટેન્ડન હોય, અને જે અટેચમેન્ટ જે થાય છે એને આપણે એન્થ્યુસિસ કહીએ છીએ. તો એન્થ્યુસિસ શું છે? ઇટ ઇઝ અ કનેક્ટિવ ટિશ્યુ બિટવીન ધ ટેન્ડન ઓર લિગામેન્ટ એન્ડ બોન. આ આખું મસલ છે, પણ મસલનું જે આગળનું પોર્શન હોય એ ટેન્ડન હોઈ શકે છે, કાં તો લિગામેન્ટ હોઈ શકે છે, અને જ્યાં અટેચ થાય છે બોન સાથે એને આપણે એન્થ્યુસિસ કહીએ છીએ. ઇટ ઇઝ અ કનેક્ટિવ ટિશ્યુ. The point of origin is the point of attachment that does not move. હવે મસલ જ્યાંથી ઓરિજિન થાય છે, જ્યાંથી સ્ટાર્ટ થાય છે, જ્યાંથી નીકળ્યા છે, એ મૂવ ના થઈ શકે, એ ઇમૂવેબલ હોય. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. એક બ્રાન્ચ છે, ટ્રીની એક બ્રાન્ચ છે, એ બ્રાન્ચ જ્યાંથી ઓરિજિનેટ થઈ છે એ મૂવ નહીં થઈ શકે, પણ એનો છેલ્લો એન્ડ હશે એ બ્રાન્ચનો, એ મૂવ થઈ શકે. સો અહીંયા પણ એવું જ કહેવા માંગે છે કે જે બોનમાંથી મસલ નીકળ્યા છે, તો જ્યાંથી ઓરિજિન પોઈન્ટ છે એ અટેચમેન્ટ મૂવ ના કરી શકે. પણ બીજો પોઈન્ટ છે, ધ પોઈન્ટ ઓફ ઇન્સર્શન ઇઝ ધ પોઈન્ટ ઓફ અટેચમેન્ટ that moves when the muscle contract. હવે એ મસલ અહીંથી ઓરિજિનેટ થઈને બીજી જગ્યાએ આગળ ઇન્સર્ટ થશે, તો એ જ્યાં ઇન્સર્ટ થાય છે એ પોઈન્ટ જ્યારે મસલ્સ કોન્ટ્રેક્ટ થશે ત્યારે એ મસલ્સ મૂવ થશે અને અલ્ટિમેટલી એ બોનને હલાવશે, ફંક્શન કરશે. સ્કેલેટલ મસલ્સ એક્ટ ઇન અ ગ્રુપ. સ્કેલેટલ મસલ્સ છે એ ગ્રુપમાં એક્ટ કરે. બોડીનું એક સિંગલ મસલ વર્ક ના કરે, આખા મસલ્સ ગ્રુપમાં વર્ક કરીને મૂવમેન્ટ કરાવે. પ્રાઇમ મૂવર્સ, હવે જે સ્કેલેટલ મસલ્સ છે એમાં 3 ટાઈપ્સના મસલ્સ કાઇન્ડ ઓફ કહી શકીએ છીએ. તો એક છે પ્રાઇમ મૂવર્સ, જે મસલ્સને કોન્ટ્રેક્શન માટે હેલ્પફુલ છે, એ મૂવમેન્ટ પ્રોડ્યુસ કરશે. એના જ ઓપોઝિટ છે, સો એ એન્ટાગોનિસ્ટ છે. એગોનિસ્ટ વસ્તુ બૂસ્ટ કરે, એન્ટાગોનિસ્ટ સ્લો ડાઉન કરે, એટલે કે રિવર્સ કરે. તો જે એન્ટાગોનિસ્ટ છે એ મસલ એક્ટિવિટીને રિલેક્સ કરશે. અને નેક્સ્ટ છે સાઇનર્જિસ્ટ. સાઇનર્જિસ્ટ એટલે શું? કે જ્યારે હું મારી બોડી, લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ, કે હું મારું પાછળનું આર્મ છે, જે બાઇસેપ્સ મસલ્સ છે, હું કોન્ટ્રેક્ટ કરું છું, તો હું આને કોન્ટ્રેક્ટ કરું છું, તો મારો ફોર આર્મ કેવું એની જાતે જ પાછો આવી ગયો. મારે તો ખાલી આટલું જ મૂવ કરવું હતું, પણ એની સાઇનર્જિસ્ટ છે એની જાતે જ એને પણ મૂવમેન્ટ કરી. વોટ ઇફ કે હું મારું આ હેન્ડ મૂવ કરું, પણ મારું ફોર આર્મ આગળનો આગળ જ રહે, એ પાછળ ના આવે, તો એ મૂવમેન્ટ પ્રોપર સક્સેસફુલ જશે નહીં જાય. તો સાઇનર્જિસ્ટ જે છે આખા મસલ્સમાં, એ શું કરશે? એની જાતે જ કોન્ટ્રેક્ટ થશે, એ સ્ટેબિલાઇઝ કરશે મૂવમેન્ટને. એક વસ્તુ તમે કોન્ટ્રેક્ટ કરશો તો એની સાથે સાથે બીજા મસલ્સ ઓટોમેટિક કોન્ટ્રેક્ટ થશે, પ્રોપર બોડી મૂવમેન્ટ થાય, પ્રોપર પોસ્ચર મેન્ટેન થાય. અન્ડરસ્ટુડ? યસ મેમ. Okay. Next is nerves activate
કંટ્રોલ ધ મસલ્સ. મસલ્સ જે છે સ્કેલેટલ મસલ્સ જે મૂવમેન્ટ માટે હેલ્પફુલ છે, તો એને કંટ્રોલ કોણ કરે છે, એને ઓર્ડર કોણ આપે છે મૂવમેન્ટ માટે? તો નર્વ્સ આપે છે. નર્વ્સ મસલ્સને ઓર્ડર આપશે કે યુ હેવ ટુ મૂવ, અને એને મૂવમેન્ટ માટે એટીપી અને કેલ્શિયમ જરૂરી છે, પણ ઓર્ડર આપવાનું કામ નર્વ્સનું છે. નર્વ્સ ઓર્ડર જ નહીં આપે તો ગમે તેટલું કેલ્શિયમ કે એટીપી હશે એ મૂવ નહીં થાય, અને નર્વ્સે ઓર્ડર આપી દીધા પણ કેલ્શિયમ ઓછું હશે કે એવું કશું હશે તો પણ એ મૂવમેન્ટમાં પ્રોબ્લેમ થશે. તો નર્વ્સ એને કંટ્રોલ કરે છે મસલ્સને. નેક્સ્ટ ઇઝ બોન હીલિંગ. હવે આપણે મસલ્સ જોઈ લીધું, બોન્સ જોઈ લીધું, જોઈન્ટ્સ જોઈ લીધું. હવે બોન હીલિંગ છે કે ક્યારે કોઈ પર્સનને ઇન્જરી થાય બોન્સ પર, તો બોન હીલિંગ કેવી રીતે થાય? તો લેટ્સ સી કે bone union or healing is the process that occurs after the integrity of bone is interrupted. બોન યુનિયન થવું, બોન જોઈન્ટ થવું, યુનિયન થવું એટલે જોઈન્ટ થવું, કાં તો હીલિંગ થવું, એક એવી પ્રોસેસ છે કે જ્યારે બોનની ઇન્ટેગ્રિટી, ઇન્ટેગ્રિટી મતલબ જેની કન્ટિન્યુટી છે, આખું જે બોન કન્ટિન્યુઅસ છે, વચ્ચે બ્રેક્સ નથી, તો એ ઇન્ટિગ્રિટી ઇન્ટરપ્ટ થઈ જાય એટલે એની ઇન્ટેગ્રિટી ડેમેજ થઈ જાય, બોન્સ બ્રેક થઈ જાય, ત્યારે બોન યુનિયન કે બોન હીલિંગ પ્રોસેસ થાય. એના સ્ટેજીસ છે. આપણે વુન્ડ હીલિંગના સ્ટેજીસ જોયા હતા ડિગ્યુમેટ્રી ચેપ્ટરમાં, એવી રીતે બોન હીલિંગના બી સ્ટેજીસ છે. સો લેટ્સ સી ધેટ સ્ટેજીસ. ફર્સ્ટ ઇઝ હિમેટોમા ફોર્મેશન. હવે તમને કોઈ બી ઇન્જરી થાય, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટનું બોન, હેન્ડનું બોન બ્રેક થઈ ગયું છે, ફ્રેક્ચર થઈ ગયું છે, તો એની આજુબાજુ વેસલ્સ હશે, માઇક્રોવેસ્ક્યુલર સ્ટ્રક્ચર્સ હશે, તો એ બી ડેમેજ થશે, તો ક્લાયન્ટને ત્યાં બ્લીડિંગ થશે. હવે બ્લડ બધું શું થશે? બહાર તો નીકળવાનું નથી, તો શું થશે? ત્યાં અક્યુમ્યુલેટ થશે. અક્યુમ્યુલેટ થશે, તો એને શું કહેવાય? હિમેટોમા. હિમેટોમા. તો ફર્સ્ટ ક્લાયન્ટને જેવી બી ઇન્જરી થાય તો પહેલા હિમેટોમા ફોર્મેશન થાય. હવે હિમેટોમા, આપણી બોડી છે ને, નોર્મલી જે બી હિમેટોમા ને બધું ક્રિએટ થાય ને, તમને ખબર હશે કે તમને જે પેલું બ્રુસિંગ કેવું થઈ જાય, કશું વાગે છે, કાળું કાળું થઈ જાય છે, તો થોડાક દિવસમાં છે જાતે હીલ થઈ જાય છે, બીકોઝ આપણા બોડીમાં ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ જનરેટ થશે ને, એને બધું ત્યાં આગળ WBC પ્લેટલેટ્સ બધું આવીને એને ક્લીન અપ કરવાનું સ્ટાર્ટ કરી જ દેશે. તો પહેલા હિમેટોમા ફોર્મેશન થઈ જશે, પછી એમાંથી શું થશે? તો હિમેટોમા ટુ ગ્રેન્યુલેશન ટીસ્યુ. હવે હિમેટોમા ગ્રેન્યુલેશન ટીસ્યુમાં કન્વર્ટ થશે. ગ્રેન્યુલેશન ટીસ્યુ મીન્સ જ્યારે આપણને કશું વાગે છે તો ઉપર કેવું બ્રાઉન બ્રાઉન એક સ્ટ્રક્ચર આવી જાય છે, બીકોઝ ત્યાં WBC પ્લેટલેટ્સ આવીને બધું એને હીલ થવાનું સ્ટાર્ટ કરાવે છે, તો આપણને પેલું બ્રાઉન થઈ જાય છે ને, એવું બોન્સમાં બી થવાનું સ્ટાર્ટ થશે. ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મેશન થશે. હવે હિમેટોમા ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મેટ કન્વર્ટ થઈ જશે ગ્રેન્યુલેશન ટિશ્યુમાં. હવે ધીરે ધીરે એ હિમેટોમા રિલીવ થવાનું સ્ટાર્ટ થશે અને કેલસ ફોર્મેશન થશે. કેલસ એટલે કે નવા બોન્સના નવા નવા નાના નાના પતલા પતલા ફાઈબર્સ બનશે, નવી નવી વેસલ્સના ફાઈબર્સ બનવાનું સ્ટાર્ટ થશે, બધું નવું બનવાનું સ્ટાર્ટ થશે, તો કેલસ ફોર્મેશન થશે. હવે એક વખત પતલા ફાઈબર્સ બનશે, બોન્સના વેસલ્સના, જો બહુ થીન હશે, એટલા બધા આમ એડવાન્સ ના હોય, પણ હજુ બનવાનું સ્ટાર્ટ થયું છે, કેલસ ફોર્મેશન થવાનું સ્ટાર્ટ થયું છે, એટલે હવે ઓસ્ટિયોબ્લાસ્ટિક પ્રોલિફરેશન થશે. એટલે કે હવે ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ્સ છે એ વધશે. ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ્સ શું કરે? બોન્સની ડેન્સિટી, બોન વધારે, બોનનું બનાવવાનું હેલ્પ કરે, બોન ફોર્મેશનમાં હેલ્પ કરે. તો હવે ઓસ્ટિયોબ્લાસ્ટિક પ્રોલિફરેશન થશે, એટલે ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ્સ આવશે અને જે પેલા ફાઈબર્સ થયા હતા નાના નાના, જે કેલસ ફોર્મેશન થયું હતું એની આજુબાજુ બોન્સ ને અક્યુમ્યુલેટ કરશે, કેલ્શિયમ અક્યુમ્યુલેટ કરીને આખું બોનને થીક કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે પછી ધીરે ધીરે બોનનું રીમોલ્ડિંગ ચાલુ થશે. રીમોલ્ડિંગ એટલે આખું હવે જે સ્ટ્રક્ચર હતું એ ફરી બનવાનું સ્ટાર્ટ થશે અને એટ ધ એન્ડ એ બોન હીલ થઈ જશે. સો પણ હવે જે રીતનું એ હીલ થશે, ફોર એક્ઝામ્પલ થોડુંક વાંકું ચૂકું કનેક્ટ થઈ જાય તો વાંકું ચૂકું હીલ થઈ જાય. સો ઇટ ડિપેન્ડ્સ કે તમે કેવી રીતે અલાઇનમેન્ટ છે, પણ બોન હીલિંગ એની જાતે થઈ જાય. સો ધીસ આર ધ સ્ટેજિંગ કે આવી રીતે થાય. ફર્સ્ટ હિમેટોમા ફોર્મ થશે, ઇન્જરી થાય એટલે ત્યાં બ્લીડિંગ થશે અને હિમેટોમા થાય. હિમેટોમાથી પછી ગ્રેન્યુલેશન ટિશ્યુમાં કન્વર્ટ થઈ જાય, જે પેલું બ્રાઉન બ્રાઉન થઈ જાય છે એવી રીતે ગ્રેન્યુલેશન ટિશ્યુ થાય બોનમાં. પછી ધીરે ધીરે હિમેટોમા બધું રિલીવ થઈ જાય અને નવા કેવું કે બોન્સના જે ફાઈબર્સ હોય એ ડેવલપ થાય, બ્લડ વેસલ્સના ફાઈબર્સ ડેવલપ થાય, તો કેલસ ફોર્મેશન સ્ટાર્ટ થશે. એના પછી ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ્સ વધી જશે. એ શું કરશે? બોનની ડેન્સિટી ઇમ્પ્રુવ કરશે, બોન્સને બનાવવામાં હેલ્પ કરશે અને ધીરે ધીરે બોન રીમોલ્ડિંગ ચાલુ થશે, કે બોન્સ હવે ફોર્મ થવાનું ચાલુ થશે ને એટ ધ એન્ડ બોન હીલિંગ કમ્પ્લીટ થઈ જશે. ધીસ ઇઝ સ્લો પ્રોસેસ. આજે વાગ્યું હોય ને કાલે થઈ જાય એવું ના હોય, આ પ્રોસેસ થતા વાર લાગે. ધીસ ઇઝ સ્લો પ્રોસેસ, પણ આવી રીતે બોન હીલિંગ થાય. ઓકે,
Let's see the next topic, that is risk factors associated with the musculoskeletal problem. કોને musculoskeletal problem થવાના રિસ્ક વધારે છે, કયા પર્સનને થઈ શકે? તો એવા પર્સન કે જે લોકોને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ હોય. તો ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ હોય એના લીધે એ વધારે થઈ શકે છે. જસ્ટ અ મિનિટ. તો ફર્સ્ટ ઇઝ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર. સેકન્ડ છે કેલ્શિયમ ડેફિશિયન્સી. અગર બોડીમાં કેલ્શિયમ ડેફિશિયન્સી થઈ જાય તો શું થાય? મસલ હાઇપર એક્ટિવ. ઓકે, મસલ્સ હાઇપર એક્ટિવ થઈ જાય, પણ સેકન્ડ બોન બોન્સ રિસોર્પ્શન થવાનું સ્ટાર્ટ થઈ જાય, એટલે બોન્સ વીક થઈ જાય. તો ક્લાયન્ટને ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી જશે. એટલે અગેન આપણે જોયું કે મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ થવાનું રિસ્ક વધી જાય છે કેલ્શિયમ ડેફિશિયન્સીના લીધે. ફોલ્સ થાય તો ઇન્જરી થાય. હાઇપરયુરિસેમિયા મીન્સ યુરિક એસિડ વધી બ્લડની અંદર યુરિક એસિડ વધારે છે. યસ, ઇન્ફેક્શન થયું છે ક્લાયન્ટને, મસલ્સ તો કે એનું. મેડિકેશન્સ, અમુક મેડિકેશન્સ હોય એના લીધે પણ થઈ શકે છે. મેટાબોલિક ડિસઓર્ડર્સ છે ક્લાયન્ટને ઓલરેડી, તો એના લીધે બી મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે, એમાં મેટાબોલિક ડિસઓર્ડર થઈ ગયું છે, તો અગેન કેલ્શિયમ ફોસ્ફરસનું લેવલ ઇમ્બેલેન્સ થઈ જશે. નિયોપ્લાસ્ટિક ડિસઓર્ડર એટલે ટ્યુમર. ટ્યુમર્સ, નવી સેલ્સ, એટલે બોન ટ્યુમર્સ કે બોન્સની અંદર ટ્યુમર્સ જોવા મળે એવા ડિસઓર્ડર્સ હોય તો એ ક્લાયન્ટને બી મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ થવાનું રિસ્ક છે. ઓબેસિટી, ક્લાયન્ટ ઓબેસ હશે તો પણ. પોસ્ટમેનોપોઝલ સ્ટેટ્સમાં મેઇનલી ફિમેલ્સ કયો પ્રોબ્લેમ એક્સપિરિયન્સ કરે? ફ્રેક્ચર, બીકોઝ ઓસ્ટિયોપોરોસ થઈ જશે. પોસ્ટમેનોપોઝલ સ્ટેટમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે ફિમેલ્સનું કેલ્શિયમ ઓછું થઈ જશે, એટલે બોન્સમાંથી વોશ ઓફ થવાનું સ્ટાર્ટ થઈ જાય. ટ્રોમા એન્ડ ઇન્જરી, ક્લાયન્ટને કશું ટ્રોમા થાય કે ઇન્જરી થાય તો એના લીધે બી બોન્સ અને મસલ્સને પ્રોબ્લેમ થઈ શકે છે. તો ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ કે જેના લીધે થઈ શકે છે ક્લાયન્ટને મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ. ઓકે, નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. બિફોર ગોઈંગ ટુ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક ને પછી આપણે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ચાલુ કરીએ. ઓકે મેમ. Okay, online student, please come back from break. Should we start now? યસ મેમ. Okay, so let's start. Next is diagnostic test. Diagnostic test for musculoskeletal problems. એટલે કોઈ બી musculoskeletal problem થશે તો in general what diagnostic test we can do? So first is radiography and MRI. What do you mean by radiography and MRI? એક્સરે. X-ray and MRI, both things are mentioned in this. So it is talking about X-ray and MRI. So MRI તો આપણે જે ન્યુરોલોજિકલ સિસ્ટમમાં MRI આપણે ડિટેલમાં જોઈ લીધું, તો it is same for all the organs. MRI same વેમાં જ પરફોર્મ થશે. But let's see about radiography. So X-ray. So MRI and radiography are commonly used procedures to diagnose problems of musculoskeletal system. X-ray and MRI એ બહુ જ commonly used procedures છે. કોઈ બી મસ્ક્યુલોસ્કેલેટલ નો પ્રોબ્લેમ થાય એ આઈડેન્ટિફાઈ કરવા માટે, ડાયગ્નોઝ કરવા માટે. So let's see the interventions. Here they are talking about interventions for MRI or radiography. Yes ma'am. No, they are talking about whose interventions? Radiography interventions ની વાત કરે છે કે MRI ના interventions ની વાત કરે છે? રેડિયોગ્રાફી. રેડિયોગ્રાફીનું, બીકોઝ એમઆરઆઈમાં તો એમને પહેલા જ કહી દીધું કે એ 59 ચેપ્ટરમાં ઇન્ફોર્મેશન ડિટેલમાં આપી છે. તો લેટ્સ સી ધ ઇન્ટરવેન્શન્સ ફોર સ્પેસિફિક રેડિયોગ્રાફી. તો એમાં શું કરવાનું? તો હેન્ડલ ઇન્જર એરિયા કેરફુલી એન્ડ સપોર્ટ ધ એક્સ્ટ્રીમિટીઝ અબોવ એન્ડ બિલો ધ જોઈન્ટ. જે બી એરિયામાં ઇન્જરી થઈ છે, હેન્ડ, લેગ, ગમે ત્યાં ફ્રેક્ચર થયું કે કશું બી ઇન્જરી થયું છે, તો જ્યાં જોઈન્ટ હોય ત્યાંથી એ બોન જોઈન્ટ થતું હોય તો એ જોઈન્ટના પહેલા અને પાછળ સપોર્ટ આપવાનું. એક જ જગ્યાએથી નહીં પકડવાનું. ફોર એક્ઝામ્પલ, ની આગળ ચલો એ ની જોઈન્ટ છે અને લેગ્સમાં ઇન્જરી થઈ છે તો ની પછી એટલે કે ટીબિયા વાળું પોર્શન પર બી સપોર્ટ આપવાનું અને ફીમર વાળા પોર્શન પર બી સપોર્ટ આપવાનું. તો જોઈન્ટના પહેલા અને પછી બંને જગ્યાએથી સપોર્ટ આપવાનો એક્સ્ટ્રીમિટીઝને. એડમિનિસ્ટર એનાલ્જેસિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ બિફોર ધ પ્રોસિજર, પર્ટિક્યુલરલી ઇફ ધ ક્લાયન્ટ ઇઝ ઇન પેઇન. કોઈ બી પ્રોસિજર કરતા પહેલા, બીકોઝ આપણે એક્સરે કેવું શૂટ કરવું હશે તો આપણે મુવમેન્ટ થશે તો ક્લાયન્ટને પેઇન બહુ થશે, તો બિફોર ધ પ્રોસિજર એનાલ્જેસિક્સ આપવાનો જો ક્લાયન્ટને પેઇન થતું હોય તો. ના થતું હોય તો નથી જરૂર.
Remove any radio opaque or metallic object such as jewelry. કોઈ બી jewelry હોય કે એવું કશુંક હોય તો એ remove કરી દેવાનું because x-ray માં એ properly નહીં દેખાય. Ask the client about being pregnant. Certain precautions may be necessary. પહેલા જ પૂછી લેવાનું કે client ને કોઈ chances છે કે if he is pregnant કે એવું કશું. Shielding the client's testes or ovaries or other body areas may be necessary depending on the agency procedures and if there is a prescription to do so. X-ray તમે જોયું હશે હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં કે એક્સરે શૂટ કરે તો જે એક્સરે ટેકનિશિયન હોય એ કહે છે કે આઈ એમ ગોઈંગ ટુ શૂટ અને બધા ખસી જાય છે બીકોઝ એનું રેડિયેશન લાગે. આપણને રેગ્યુલરલી એક્સરે શૂટ કરવાનું છે તો એ વધારે લાગે. જે ક્લાયન્ટ છે એ ડેલી રેડિયેશન એક્સપોઝરમાં નથી આવતું, એને એક જ વખત શૂટ કરવાનું હોય છે. સો આપણને એ લાગી શકે છે. તો સમટાઈમ્સ અકોર્ડિંગ ટુ એજન્સી પ્રોટોકોલ્સ કે એજન્સીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે અમુક વખતે જે મેલ ક્લાયન્ટ હોય જેને એક્સરે શૂટ કરવાનું હોય તો એનું ટેસ્ટિસ કવર કરી દેવામાં આવે. ફિમેલ ક્લાયન્ટ હોય તો એનું પેલ્વિક એરિયા કવર કરવામાં આવે કે ઓવરીઝ પ્રોટેક્ટ થઈ જાય. કાં તો કોઈ બીજો સ્પેસિફિક બોડી પાર્ટ હોય કે જેને ડોક્ટરે ઓર્ડર આપ્યું હોય, પ્રિસ્ક્રિપ્શન આપ્યું હોય કે યુ હેવ ટુ કવર ધીસ પાર્ટ, તો એ કવર કરી લેવાનું એક્સરે શૂટ કરતા પહેલા. ધ ક્લાયન્ટ મસ્ટ લાઈ સ્ટીલ ડ્યુરિંગ અ પ્રોસિજર. ક્લાયન્ટ જ્યારે એક્સરે શૂટ થતો હોય કે એક્સરે પડતો હોય ત્યારે એકદમ સ્ટીલ હલ્યા વગર સૂઈ રહેવાનું. ઇફ ધ ક્લાયન્ટ ઇઝ ગેટિંગ એન MRI, આ હતું રેડિયોગ્રાફીમાં. હવે ક્લાયન્ટને ફોર એક્ઝામ્પલ MRI માટે જાય છે. If the client is getting for an MRI, ensure that the client has no metal implants with a magnetic properties, example pacemaker, stent છે, કાં તો કશું મેટાલિક પહેલા કોઈ ફ્રેક્ચર થયું હોય ને ઓપરેશન કરીને પ્લેટ્સ મૂકેલી હોય કે એવું કશું હોવું ના જોઈએ. એન્ડ નો હિસ્ટ્રી ઓફ મેટાલિક ફોરેન બોડીઝ, બોડીની અંદર કશી મેટલની ઓબ્જેક્ટ ના હોવા જોઈએ. તો એ પહેલા પૂછી લેવાનું MRI કરતા પહેલા. Inform the client that exposure to radiation from radiography is minimal and not dangerous. ક્લાયન્ટ ને સમજાવવાનું. અગર આપણે લોકો જ આવી રીતે એક્સરે શૂટ કરીને આપણે આટલા પ્રિકોશન્સ લઈશું તો ક્લાયન્ટ એવું જ ક્વેશ્ચન કરશે કે મને રેડિયેશન નહીં લાગે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે આનું જે રેડિયેશન છે બહુ મિનિમલ છે, પણ આપણે ડેલી એના એક્સપોઝરમાં આવીએ છીએ એટલે આપણે પ્રિકોશન્સ લઈએ છીએ. The healthcare providers wears a lead apron if staying in the room with the client having radiography. હવે જે એક્સરે ટેકનિશિયન હોય કે જે એક્સરે કરતું હોય એની સાથે રહેતું હોય તો એ લીડ એપ્રન પહેરીને જ શૂટ કરે. કમ્પ્લીટ ધ સ્ક્રીનિંગ પ્રોસેસ એઝ પર એજન્સી પોલિસી. અને જે સ્ક્રીનિંગ પ્રોસેસ છે એટલે કે એક્સરે શૂટ થઈ ગયા પછી જે એક્સરે ફિલ્મ ને જે બધું છે એ સ્ક્રીનિંગ પ્રોસેસ જે પ્રમાણેની એજન્સી પોલિસી હોય એ પ્રમાણે કમ્પ્લીટ કરી દેવાનું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એક્સરે એન્ડ MRI. નેક્સ્ટ ઇઝ આર્થ્રોસેન્ટેસિસ. વોટ ડુ મીન બાય આર્થ્રોસેન્ટેસિસ? Okay, what do you mean by paracentesis? Paracentesis એટલે શું? જે ફ્લુઇડ અક્યુમ્યુલેટ થયું હોય રિમૂવ કરતા હતા. ક્યાં આગળ accumulate થયું હોય? Peritoneum. Peritoneum. તેવી રીતે paracentesis છે, thoracentesis છે, thoracocentesis કાં તો amniocentesis. So this is arthrocentesis. એટલે ત્યાં ફ્લુઇડ જોઈન્ટમાં આ હોય ફ્લુઇડ વધી ગયો હશે remove. કયું ફ્લુઇડ? પણ ક્યાં ફ્લુઇડ હોય છે? બોન્સમાં ક્યાં ફ્લુઇડ? Synovial fluid. Synovial Synovial fluid, yes. તો જે સાઇનોવિયલ ફ્લુઇડ છે એ આપણે ડ્રેન કરીએ છીએ ડાયગ્નોસિસ કરવા માટે. So this is arthrocentesis. So arthrocentesis is used to diagnose joint inflammation and infection. જે આ ફ્લુઇડ હોય છે એ જોઈન્ટ્સમાં જોવા મળે અને સ્પેસિફિક સાઇનોવિયલ જોઈન્ટ્સમાં. તો એ જોઈન્ટ્સનું ઇન્ફ્લામેશન થઈ ગયું હોય કે તો જોઈન્ટમાં ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એ ડાયગ્નોસ કરવા માટે આપણે આર્થ્રોસેન્ટેસિસ કરીશું. એટલે થોડાક અમાઉન્ટ ઓફ સાઇનોવિયલ ફ્લુઇડ આપણે લઈ લઈશું for testing. So arthrocentesis involves aspirating synovial fluid, blood or pus via needle inserted into a joint cavity. જેવું તમે synovial cavity એ જે જોઈન્ટની કેવિટી છે એમાં નીડલ ઇન્સર્ટ કરશો તો એમાંથી synovial fluid આવી જશે, થોડું બ્લડ કે ઇન્ફેક્શન થયેલો પસ ને બધું જ આવી જશે. Medication such as corticosteroid may be instilled into the joint if necessary to alleviate the inflammation. Corticosteroid શું કરે? એ શું છે? ઇન્ફ્લામેટરી રિએક્શન શું કરે? ઇન્ફ્લામેટરી રિએક્શન કમ્પ્રેસ કરે. Reduce કરે. એન્ટી ઇન્ફ્લામેટરી છે. ઇન્ફ્લામેશન ઓછું કરશે. તો જ્યારે એ જોઈન્ટ કેવિટીમાં ઇન્ફ્લામેશન થઈ ગયું છે તો જ્યારે આપણે આ પ્રોસિજર કરીએ ત્યારે આપણે કોર્ટિકોસ્ટીરોઇડ્સ પણ પછી એડમિનિસ્ટર કરી શકીએ. નીડલ નાખેલી છે તો આપણે એમાંથી કોર્ટિકોસ્ટીરોઇડ્સ પણ જોઈન્ટની કેવિટીમાં જ અંદર આપી શકીએ છીએ. એ શું કરશે? ઇન્ફ્લામેશનને ઓછું કરશે, એલિવિએટ કરશે, એલિમિનેટ કરશે.
ઇન્ટરવેન્શન્સ આર્થ્રોસેન્ટેસિસ કેવી રીતે થાય. સો ઇન્ટરવેન્શન શું છે? તો એન્શ્યોર ધેટ ઇન્ફોર્મ કન્સન્ટ હેઝ બીન ટેકન. જ્યારે બી આપણે કશું ઇન્સર્ટ કરીએ એટલે કન્સન્ટ તો પહેલા જ લઈ લેવાની. અપ્લાય એન ઇલાસ્ટિક કમ્પ્રેશન બેન્ડેજ પોસ્ટ પ્રોસિજર એઝ પ્રિસ્ક્રાઇબ. પ્રોસિજર પત્યા પછી ઇલાસ્ટિક કમ્પ્રેશન બેન્ડેજ એટલે કે ક્રેપ બેન્ડેજ હોય કાં તો અલગ બીજી એવી ઇલાસ્ટિક બહુ હાઈલી ઇલાસ્ટિક એવા બેન્ડેજીસ હોય. તો જે બી જોઈન્ટ આગળ આપણે પ્રોસિજર કર્યું છે અને પીએચસીબી પ્રિસ્ક્રાઇબ કરે તો એ જોઈન્ટની આજુબાજુ એ બેન્ડેજ રેપ કરવાનું. યુઝ આઈસ ટુ ડિક્રીઝ પેઇન એન્ડ સ્વેલિંગ. જોઈન્ટ ઇન્ફ્લામેશન ને એવું હોય તો પેઇન અને સ્વેલિંગ હોય તો આપણે આઈસ બી લગાવી શકીએ છીએ. Pain may worsen after aspirating fluid from the joint. Analgesics may be prescribed. જેવું તમે એ ફ્લુઇડ એસ્પિરેટ કરશો તો પેઇન બહુ વધારે થશે, તો પેઇન વધી શકે છે. તો એકોર્ડિંગ એનાલ્જેસિક્સ આપવાના ક્લાયન્ટને. પેઇન કેન કન્ટિન્યુ for up to 2 days after administration of corticosteroids into a joint. So remember this thing, it is normal. જ્યારે તમે ક્લાયન્ટને એસ્પિરેટ કર્યું છે સેમ્પલ અને એ વખતે જ તમે જોઈન્ટ્સની અંદર કોર્ટિકોસ્ટેરોઇડ આપ્યા છે તો એવું નથી કે પેઇન તરત જ ગાયબ થઈ જશે. પેઇનને જતા 2 days લાગશે, એટલે 2 days સુધી તો હજુ પેઇન કન્ટિન્યુ જ રહેશે. તો તમને કોઈ સિનારીઓમાં એવું આપે છે કે તમે ક્લાયન્ટના જોઈન્ટમાં કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્સર્ટ કરે છે અને આફ્ટર 2 days ક્લાયન્ટ ઇઝ સ્ટીલ કમ્પ્લેનિંગ અબાઉટ પેઇન, સો ઇટ ઇઝ નોર્મલ. એને 2 days સુધી તો એ પેઇન કન્ટિન્યુ રહેશે જ, પછી એ પેઇન જશે. Client with diabetes mellitus should be advised that corticosteroid injections may cause an increase in blood glucose level for a day or more. કોર્ટિકોસ્ટેરોઇડ આપણે એન્ડોક્રાઇન સિસ્ટમમાં જોયું હતું, કોર્ટિકોસ્ટેરોઇડ વધે તો બ્લડ ગ્લુકોઝ કેવું થાય? ઇન્ક્રીઝ વધી જાય. increase થાય. સોડિયમ કેવું થશે? સોડિયમ શું થશે? ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ? ડિક્રીઝ થશે. નો, થાય. સોડિયમ રિટેન થાય, ઇન્ક્રીઝ થશે સોડિયમ. સોડિયમ રિટેન થાય અને પોટેશિયમ એક્સક્રેટ થાય, ઇન્ક્રીઝ જ થાય. એ પોટેશિયમ ડિક્રીઝ થઈ જશે, પોટેશિયમ એક્સક્રીટ થઈ જશે. સો રિમેમ્બર ધીસ થિંગ્સ કે આપણે કોર્ટિકોસ્ટેરોઇડ આપીએ તો ગ્લુકોઝ ઇન્ક્રીઝ થશે, સોડિયમ ઇન્ક્રીઝ થશે, પોટેશિયમ ડિક્રીઝ થશે. તો હવે આપણે આમાં કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્જેક્શન આપ્યું છે તો એ ક્લાયન્ટ ઓલરેડી ડાયાબિટીક છે અને પાછું ગ્લુકોઝ વધારે વધે. સો એમને કહેવાનું કે એક દિવસ માટે કાં તો એનાથી થોડાક 2-3 દિવસ માટે તમારું ગ્લુકોઝ થોડુંક એલિવેટ રહેશે. તો મેક શ્યોર કે તમે એ પ્રમાણે તમારું ઇન્સ્યુલિન મેનેજ કરો કેવું કરો. Instruct the client to rest the joint for 8 to 24 hours post procedure. એ પ્રોસિજર પતી જાય એના 8 to 24 hours સુધી એમને જોઈન્ટને રેસ્ટ આપવું પડશે. એ જોઈન્ટને બહુ હલાઈ નહીં કરવાનું, જોઈન્ટને રેસ્ટ આપવાનું. Instruct the client to notify the PHCP if a fever or a swelling of the joint occurs. ક્લાયન્ટને ફીવર આવે કે જોઈન્ટનું સ્વેલિંગ જોવા મળે તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું, એવું ક્લાયન્ટને સમજાવવાનું. So that was all about arthrocentesis. Next is arthroscopy. આર્થ્રોસ્કોપી, સ્કોપી એટલે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, બટ ધીસ ઇઝ આર્થ્રો એટલે કે જોઈન્ટનું વિઝ્યુલાઇઝેશન થશે. સો યુઝ ટુ ડાયગ્નોસ એન્ડ ટ્રીટ એક્યુટ એન્ડ ક્રોનિક પ્રોબ્લેમ્સ ઓફ ધ જોઈન્ટ. જોઈન્ટમાં કશાક એક્યુટ કાં તો ક્રોનિક પ્રોબ્લેમ્સ થઈ ગયા છે તો એ ડાયગ્નોસ કરવા માટે આપણે આર્થ્રોસ્કોપી યુઝ કરીએ છીએ. આર્થ્રોસ્કોપી પ્રોવાઇડ્સ એન એન્ડોસ્કોપિક એક્ઝામિનેશન ઓફ વેરિયસ જોઈન્ટ. આર્થ્રોસ્કોપી શું એટલે કે એન્ડોસ્કોપી. આપણે જેમ બીજા બધા ઓર્ગન્સને સ્કોપ નાખીને વિઝ્યુલાઇઝ કરીએ છીએ એવી રીતે જોઈન્ટ્સની અંદર સ્કોપ નાખીને વિઝ્યુલાઇઝ કરીશું. તો એન્ડોસ્કોપી ઓફ ધ જોઈન્ટ્સ એને આર્થ્રોસ્કોપી કહેવાય. Cartilage abnormalities can be assessed, loose bodies removed, torn ligaments and tendons repaired or reconstructed, and the cartilage trimmed or repaired. Arthroscopy કેવી રીતે કરવામાં આવે? Let me show you. For example, આ ક્લાયન્ટનો લેગ છે. This is leg. આ knee joint છે. આ knee joint છે. This is tibia and this is femur. Okay? તો આ knee joint છે. તો હવે knee joint માં ક્લાયન્ટને કશા ક્રોનિક કે એવા પ્રોબ્લેમ્સ થઈ ગયા છે તો ક્લાયન્ટને યુ હેવ સીન લેપ્રોસ્કોપિક સર્જરીમાં કેવું નાના હોલ્સ ક્રિએટ કરીને એક સ્ટીલનું હોલો સરફેસ નાખે છે અને પછી એનાથી પ્રોબ ઇન્સર્ટ કરે છે. કોઈ બી લેપ્રોસ્કોપિક સર્જરી હોય તેમાં 4 હોલ્સ નાખે, એકમાંથી કેમેરો ઇન્સર્ટ કરે અને બીજા જે એક હોલમાંથી ગેસ ઇન્સર્ટ કરશે અને બીજા જે 2 હોલ્સ રહે એમાંથી બધા ડિવાઇસીસ ઇન્સર્ટ કરશે. જોયું છે એવું? યસ મેમ. ઓકે, સો આમાં પણ એવું જ કરશે.
એક નાનું ઇન્સિઝન મૂકશે એટલે કે નાનું હોલ ક્રિએટ કરશે, એમાંથી એક એવું રોડ જેવું નાખશે જે હોલો સરફેસ હોય, અને એમાંથી એક કેમેરો ઇન્સર્ટ થાય, અને પછી એ જોવે, વિઝ્યુઅલાઇઝ કરે. એ જે કેમેરા જેવો પ્રોબ હોય, જેવું સેમ ટુ સેમ લેપ્રોસ્કોપિક સર્જરીમાં યુઝ કરે એવી રીતનું જ હોય. તો એ નીની અંદર, જોઈન્ટની અંદર કેમેરો ઇન્સર્ટ કરશે અને જોશે કે ઓકે ક્યાં પ્રોબ્લેમ છે, કાર્ટિલેજની એબનોર્માલિટીઝ જોવામાં હેલ્પ થાય. હવે ચલો એબનોર્માલિટીઝ છે તો આપણે ઇન્સિઝન મૂકીને કાણું પાડી જ દીધું છે, તો એ વખતે રિપેરિંગ પ્રોસેસ બી થઈ જાય. તો જે અમુક લૂઝ બોડીઝ હોય, અંદર જે બધા સ્ટ્રક્ચર્સ હોય જે ટોન થઈને પડી ગયા છે તો એ રિમૂવ કરવામાં આવે. પછી જે લિગામેન્ટ્સ ટોન થઈ ગયા છે, એટલે કે જે લિગામેન્ટ્સ છૂટા પડી ગયા છે જોઈન્ટ આગળ, તો એ ટોન થઈ ગયા હોય તો એ બી સર્જરી કરીને, આપણે પ્રોબ ઇન્સર્ટ કરીને હોલ્સ કરીને, એ જસ્ટ લાઈક લેપ્રોસ્કોપિક સર્જરી, હોલ્સ પાડેલા છે તો એમાંથી જ એને સર્જરી કરીને સુચર્સ લેવામાં આવે, ટેન્ડન રિપેર કરવામાં આવે, રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવે, અને કાર્ટિલેજ જે હોય એને ટ્રીમ કરવામાં આવે. એટલે બહુ વધી ગયા હોય કાર્ટિલેજ તો થોડુંક ટ્રીમિંગ કરીને એને કટ કરી દે, કાં તો ડેમેજ થયું હોય તો એને રિપેર કરી દે. તો આ ડાયગ્નોસ્ટિક પ્લસ ક્યોરેટિવ જે થેરાપ્યુટિક પ્રોસિજર છે એવી છે. જ્યારે તમે પ્રોબ ઇન્સર્ટ કરો છો, તમને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે ઓકે ક્લાયન્ટને આ પ્રોબ્લેમ છે, તો તમે એટ અ ટાઈમ સર્જરી કરી શકો છો. જસ્ટ લાઈક એન્જિયોગ્રાફી એન્ડ એન્જિયોપ્લાસ્ટી બંને જોડે થઈ શકે છે. એન્જિયોગ્રાફી કરી, ખબર પડી કે પ્રોબ્લેમ છે, તો એ જ ટાઈમે તમે સ્ટેન્ટ મૂકી શકો છો કે એ પ્રોસિજર કરી શકો છો. તો આમાં પણ એવું છે. આર્થ્રોસ્કોપી ઓટીમાં થાય. ઓટીમાં થયું છે ક્લાયન્ટને, એનેસ્થેશિયાની જરૂર પડશે બીકોઝ આપણે ઇન્સિઝન મૂકીને આખો સ્કોપ ઇન્સર્ટ કરીએ છીએ, તો એનેસ્થેશિયામાં જ થશે. અને એ વખતે ડોક્ટરને એવું લાગે કે રિપેરની કરવાની અત્યારે જરૂર છે તો એ ત્યારે પણ થઈ જાય. અને ખાલી જોવા માટે કર્યું હોય કે શું પ્રોબ્લેમ છે, રિપેર કરવા માટે બીજા સિટિંગમાં બોલાવીશું તો ખાલી વિઝ્યુઅલાઇઝ કરે. તો ઇટ ઇઝ ડાયગ્નોસ્ટિક એન્ડ થેરાપ્યુટિક પ્રોસિજર, બંનેમાં યુઝ થશે આર્થ્રોસ્કોપી. ઓકે, a biopsy may be performed during procedure. અને ક્લાયન્ટને એમાં કશું એવું નિયોપ્લાસ્ટિક સેલ્સ જેવું કશું દેખાય તો આપણે પ્રોબ ઓલરેડી ઇન્સર્ટ કર્યો છે, તો બાયોપ્સી પણ એ વખતે લેવી હોય તો લેવાઈ જાય. તો એનો બંને રીતે યુઝ થઈ શકે છે. હવે ઇન્ટરવેન્શન શું કરવાના? તો ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ફાસ્ટ ફોર 8 to 12 hours બિફોર ધ પ્રોસિજર. મેં જેમ કીધું કે આમાં એનેસ્થેશિયાની જરૂર પડશે એટલે ક્લાયન્ટને 8 to 12 hours પહેલેથી જ એનપીઓ કરી દેવાનું. એન્શ્યોર ધેટ ઇન્ફોર્મ કન્સન્ટ વોઝ ઓબ્ટેન. એડમિનિસ્ટર પેઇન મેડિકેશન એઝ પ્રિસ્ક્રાઇબ્ડ પોસ્ટ પ્રોસિજર. પ્રોસિજર પતે એટલે ક્લાયન્ટને પેઇન થશે બીકોઝ ઇન્સિઝન મૂકેલું હતું, તો પેઇન મેડિકેશન્સ આપવા પડશે. અસેસ ધ ન્યુરોવેસ્ક્યુલર સ્ટેટસ ઓફ અફેક્ટેડ એક્સ્ટ્રીમિટી. જે બી એક્સ્ટ્રીમિટીમાં આપણે આર્થ્રોસ્કોપી કર્યું છે, ની છે, એલ્બો છે, કે જે બી એક્સ્ટ્રીમિટીમાં કર્યું છે, તો એ જે એક્સ્ટ્રીમિટી છે એનું ન્યુરોવેસ્ક્યુલર એટલે કે નર્વ્સ અને બ્લડ વેસલ્સનું અસેસમેન્ટ કરવાનું, કે કોઈ નર્વ તો જોવામાં ડેમેજ નથી થઈ ગઈ, કોઈ બ્લડ વેસલ્સ તો ડેમેજ નથી થઈ ગઈ. An elastic compression bandage should be worn post procedure for 2 to 4 days as prescribed. If client complains that it feels too restrictive, readjust the bandage. ક્લાયન્ટને પ્રોસિજર પતી જાય એના 2 થી 4 દિવસ પછી પણ એ ઇલાસ્ટિક બેન્ડેજ રેપ કરીને રાખવાની જ્યાં બી આપણે આ પ્રોસિજર કરી છે એ. અને અગર ક્લાયન્ટ એવું કહે કે બહુ જ ફિટ થઈ ગયું છે તો આપણે ફરીથી એને રીએડજસ્ટ કરવાનું, થોડુંક લૂઝ કરી દેવાનું, બહુ ફિટ ના રખાય. If the instruct the client that walking with weight bearing usually is permitted after sensation returns, but to limit activity as prescribed following the procedure. ક્લાયન્ટને સમજાવવાનું કે વોકિંગ કેવી રીતે કરવાનું, વેટ બિયરિંગ વોકિંગ. વેટ બિયરિંગ એટલે વેટ બિયરિંગ અને નોન વેટ બિયરિંગ બે ટાઈપના વોકિંગ હોય. તો વોટ ડુ મીન બાય વેટ બિયરિંગ વોકિંગ? વેટ બિયરિંગ, નોન વેટ બિયરિંગ. ઓર્થો કોઈ મતલબ હોસ્પિટલમાં જોબ કરતું હોય, એમાં ઓર્થો ડિપાર્ટમેન્ટ હોય તો તમે સાંભળ્યું હશે, ફિઝિયોથેરાપિસ્ટ કે ડોક્ટર હોય ને એ ફિઝિયોથેરાપિસ્ટને કે આ ક્લાયન્ટને આજથી વેટ બિયરિંગ ચાલુ કરાવો, આટલા દિવસ નોન વેટ બિયરિંગ કરાવો. તો એવું સાંભળ્યું છે ક્યારે ડોક્ટર્સને બોલતા, ફિઝિયોથેરાપિસ્ટને બોલતા? હેવ યુ એવર હર્ડ ધેટ? નો મેમ. નથી સાંભળ્યું કોઈ? નહીં. વેટ આમ લઈને એમને ચલાવવાના. કેવું વેટ લઈને? મીન્સ પેલું મીન્સ ટોલરેટ કરી શકે કે નહીં વેટ. લેટ મી ટેલ યુ. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને લેફ્ટ લેગમાં, નીમાં આપણે આર્થ્રોસ્કોપી કર્યું છે, કાં તો કોઈ બી ક્લાયન્ટની સર્જરી કરી હશે, ઓર્થોમાં તમે આવું બહુ સાંભળ્યું હશે, તો એ પગ પર વજન નથી આપવાનું, એ પગનો યુઝ નથી કરવાનો, એ પગ પર બિલકુલ વજન ના પડવું જોઈએ.
તો એને નોન વેટ બિયરિંગ કહેવાય, કે જે પગ પર પ્રોસિજર થઈ છે, સર્જરી થઈ છે, એ પગ પર બિલકુલ વજન નથી આપવાનું. જે વોકર હોય અને જે સારો લેગ છે એ બંનેથી જ ચાલવાનું. આ પગ ખાલી ગ્રાઉન્ડને ટચ કરશે, એના પર વજન બિલકુલ નથી આપવાનું. સો દેટ ઇઝ નોન વેટ બિયરિંગ. અને વેટ બિયરિંગ એટલે કે હવે તમે પગ પર વજન આપી શકો છો. તો જ્યારે કોઈ બી સર્જરી થાય, પ્રોસિજર થાય, તો પહેલા એ જે પર્સન હોય, જે ક્લાયન્ટ હોય ને, એને નોન વેટ બિયરિંગ વોકિંગ કરાવે. એટલે એ પગ પર વજન ના અપાવે, વોકિંગ કરે પણ આમ લંગડાઈને ચાલે, એ ખાલી ટચ થાય ગ્રાઉન્ડને. અને જેમ જેમ પછી કન્ડિશન ઇમ્પ્રુવ થાય, એમ જે ફિઝિયોથેરાપિસ્ટ છે એટલે જે સર્જન છે હવે ફિઝિયોથેરાપિસ્ટને કહેશે કે ઓકે હવે વેટ બિયરિંગ વોકિંગ ચાલુ કરાવી દો. તો એ પર્સન હવે એ જે સર્જરી વાળો, પ્રોસિજર વાળો લેગ છે એના ઉપર વજન આપી શકે છે. સો ધીસ ઇઝ વેટ બિયરિંગ. તો આમાં શું કહેવા માંગે છે કે ક્લાયન્ટને આપણે કહી શકવાનું કે વેટ બિયરિંગ ક્યારે ચાલુ કરી શકશો તમે, કે જ્યારે તમને પરમિશન આપી દે જે PHCP છે એ, અને જ્યારે તમને સેન્સેશન આવી જાય લેગનું. બીકોઝ એનેસ્થેશિયા આપ્યું હોય આપણે તો લેગ્સમાં સેન્સેશન ના હોય અને ક્લાયન્ટ પડી જાય. સો એટલા માટે એવું કહેવામાં આવે કે નોર્મલી તો પહેલા પ્રોસિજર પતે એટલે પહેલા તો તમારે એક્ટિવિટી નથી કરવાની, રેસ્ટ કરવાનો છે. અને તમે એ લેગ્સ ક્યારે વેટ બિયરિંગ વોકિંગ કરી શકો, કે જ્યારે તમને પરમિશન આપી દે PHCP અને સેન્સેશન આવી જાય પછી તમે વેટ બિયરિંગ વોકિંગ કરી શકો છો એ લેગથી. અન્ડરસ્ટુડ? યસ મેમ. Okay. Instruct the client to elevate the extremity as often as possible for 24 hours following the procedure and to place ice on the site to minimize swelling for 12 to 24 hours post procedure. આપણે કોઈ બી પ્રોસિજર કે સર્જરી કરીએ તો સ્વેલિંગ આવશે જ. તો એ સ્વેલિંગને ઓછું કરવા માટે આપણે જોયું હશે કોઈ બી ઓર્થો સર્જરીમાં તો લેગ્સમાં સર્જરી કરી હોય તો જે બી લિમ્બમાં સર્જરી કરી હોય એને એલિવેટ કરે. અગર હેન્ડમાં સર્જરી કરી હોય તો હેન્ડ નીચે બી પીલો મૂકીને એને એલિવેટ કરે છે ને. તો એટલા માટે તો આમાં બી પ્રોસિજર કરી છે એટલે ક્લાયન્ટને સમજાવવાનું કે બને ને એટલું વધારે ફ્રીક્વન્ટલી પગ એલિવેટ કરવાનો, પીલો નીચે મૂકી દેવાનો, કેવી રીતે પગ એલિવેટ કરવાનો ફર્સ્ટ 24 અવર્સ. અને તમે આઈસ પણ મૂકી શકો છો ઇન્ફ્લામેટરી રિએક્શનને ઓછું કરવા માટે. જે સ્વેલિંગ છે એના ઉપર આઈસ બી મૂકી શકો છો 12 to 24 અવર્સ. જે પહેલા 24 અવર્સ છે એની વચ્ચે આઈસ પણ મૂકી શકો છો. Advise the client to notify the PHCP if fever or increased knee pain occur, if there is increasing redness around the incision, persistent drainage from the incision for more than 3 days, or if edema continues for more than 3 days post procedure. આમાંથી કશું બી થાય, એડિમા આવે 3 days કરતા વધારે એડિમા હોય, એડિમા સ્ટાર્ટિંગમાં જોવા મળશે પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એ સ્વેલિંગ ઓછું થઈ જશે, પણ 3 days પછી પણ એ હજુ કન્ટિન્યુ જ છે એડિમા, તો પણ ઇન્સિઝન છે ત્યાંથી હવે કોઈ બી ઇન્સિઝન મૂકો તો ત્યાંથી કેવું ડ્રેનેજ થાય? નોર્મલ ડ્રેનેજ, સીરસ ડ્રેનેજ. યસ. તો અગર એ ડ્રેનેજ ઇન્સિઝન મૂક્યા પછીના 3 days પછી બી પરસિસ્ટન્ટ છે, બીકોઝ આપણે તો માઇનર ઇન્સિઝન મૂક્યું છે, 3 days સુધી આવે છે દેટ ઇઝ નોર્મલ, પણ 3 days પછી પણ એ ડ્રેનેજ આવશે તો દેટ ઇઝ એબનોર્મલ. ઇન્સિઝન આગળ રેડનેસ જોવા મળી ગયું છે, પેઇન વધી ગયું છે કે ફીવર આવી ગયું છે, તો આવી કોઈ બી સાઇન્સ હોય તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું, એવું ક્લાયન્ટને સમજાવવાનું. સો દેટ વોઝ ઓલ અબાઉટ કઈ પ્રોસિજર હતી? આર્થ્રોસ્કોપી. યસ. નેક્સ્ટ ઇઝ બોન મિનરલ ડેન્સિટી મેઝરમેન્ટ એટલે BMD. સાંભળ્યું છે BMD? BMD? નો મેમ. ઓકે. BMD માં શું કરવામાં આવે? તો જે બોનની ડેન્સિટી છે, બોન કેટલું સ્ટ્રોંગ છે એ ચેક કરવામાં આવે. જે બી ક્લાયન્ટને ઓસ્ટિયોપોરોસિસ થઈ ગયું હોય તો એનું BMD કરીએ ને તો એના બોન્સ દેખાય કે આની બોનમાં ડેન્સિટી બિલકુલ નથી. ડેન્સિટી એટલે કેટલી સ્ટ્રેન્થ છે, કેટલું આમ થિક બોન છે, કેટલું હેલ્ધી બોન છે. સો બોન મિનરલ ડેન્સિટી, બોન્સ જે છે એમાં કેટલું મિનરલ એટલે કે કેલ્શિયમ ને એ બધું છે એ ચેક કરવાનું હોય. તો બે મેથડથી ચેક થઈ શકે છે. ફર્સ્ટ ઇઝ ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્ઝોર્પ્શિયોમેટ્રી. તો આ મેથડમાં શું કરવામાં આવે? સો ડ્યુઅલ એનર્જી એક્સરે એબ્ઝોર્પ્શિયોમેટ્રી મેઝર્સ ધ બોન માસ ઓફ અ સ્પાઇન, રિસ્ટ, હિપ, બોન્સ એન્ડ આખી બોડી. એટલે આખી બોડીમાં એક કાઇન્ડ ઓફ એક્સરે કરવામાં આવે અને એ એક્સરે સ્પેસિફિક શું કરે કે બોન્સની અંદર, ફોર એક્ઝામ્પલ હાથમાં એક્સરે કરો છો તો આ જે બોન્સ છે એ કેટલા ડેન્સ છે કાં તો કેટલું ઓસ્ટિયોપોરોસિસ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે આવે. તો એક્સરે કરવાનું હોય કે જેમાં સ્પાઇન છે. અગર જે ફિમેલ્સ હોય, જે પોસ્ટમેનોપોઝલ ફિમેલ્સ હોય એમને છે ને ધીરે ધીરે કેલ્શિયમ વોશ ઓફ થઈ જશે, તો તમે સ્પાઇનનું BMD ચેક કરાવશો ને તેમની સ્પાઇન એકદમ પોરસ થઈ જશે. તો ગમે ત્યારે મતલબ શું કહેવાય કે વર્ટિબ્રલ ઇન્જરી થવાના ચાન્સીસ છે. ફિમેલ્સને
ઇન્જરી થવાના, ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી છે પોસ્ટ મેનોપોઝલ, બીકોઝ કેલ્શિયમ વોશ ઓફ થવાનું સ્ટાર્ટ થઈ જાય, બોન ડિમિનરલાઇઝેશન ચાલુ થઈ જાય. તો તમે આખા બોડીમાં કોઈ બી બોનની ડેન્સિટી ચેક કરવા માટે આ ટેકનિક યુઝ કરી શકો છો. રેડિયેશન એક્સપોઝર ઇઝ મિનિમલ. Obviously, we are using X-ray, તો રેડિયેશન થશે, but that is minimal. It is used to diagnose metabolic bone disease and to monitor changes in the bone density with treatment. ક્લાયન્ટનું મેટાબોલિક બોન ડિઝીઝ, બોન ડિઝીઝ એટલે કેલ્શિયમ વોશ ઓફ થવાનું સ્ટાર્ટ. યસ, બોડીની અંદર મેટાબોલિક ડિઝીઝ હોય એટલે કેલ્શિયમ જે ઓલ્ટર થઈ ગયું છે, તો એ બોન્સમાંથી રિમૂવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો મેટાબોલિક ડિઝીઝ થયું છે બોનનું, કાં તો બોનની ડેન્સિટી ચેન્જ થઈ ગઈ છે તો પણ ખબર પડે. અને ક્લાયન્ટ, એવા જે ક્લાયન્ટ હોય પોસ્ટ મેનોપોઝલ, એવરી ડોક્ટર છે ને ફિમેલ્સને એડવાઇસ કરે કે તમારે કેલ્શિયમ ઇન્ટેક ઇન્ક્રીઝ કરવાનું, કેલ્શિયમના ગ્રેન્યુલ્સ લેવાના વન્સ ઇન અ વીક, એ એડવાઇસ કરતા રહે, બીકોઝ ચાન્સીસ છે, 100% ચાન્સીસ છે ફિમેલ્સને થવાનો. તો ક્લાયન્ટ કેલ્શિયમ લે છે, સ્ટીલ અત્યારે એની ડેન્સિટી કેવી છે એ ચેક કરવા માટે બી થાય છે. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ધેટ ધ પ્રોસિજર ઇઝ પેનલેસ, એમાં કશું પેન નથી થવાનું, એક એક્સરે જ થશે. ઓલ મેટાલિક ઓબ્જેક્ટ્સ આર રિમૂવ્ડ બિફોર ધ ટેસ્ટ. જે બી મેટલ વાળું હોય કે હુક્સ છે, પિન્સ છે, બટન્સ છે મેટલના, તે બધું જ રિમૂવ કરી દેવામાં આવે. નેક્સ્ટ સેકન્ડ મેથડ છે બીએમડી ચેક કરવા માટે, શું છે તો ક્વોન્ટિટેટિવ અલ્ટ્રાસાઉન્ડ. પહેલામાં આપણે એક્સરે યુઝ કર્યો, આમાં શું યુઝ કરીશું? યુએસજી થ્રુ આપણે આઈડેન્ટિફાઈ કરીશું કે આ બોનમાં ડેન્સિટી કેટલી છે, બોન કેટલું થિક છે, હેલ્ધી છે. સો ક્વોન્ટિટેટિવ અલ્ટ્રાસાઉન્ડ ઇવેલ્યુએટ્સ ધ સ્ટ્રેન્થ, density and elasticity of various bones using ultrasound rather than radiation. રેડિયેશન નો યુઝ કર્યા વગર યુએસજી ના યુઝ થી આપણને ખબર પડે કે આ બોન કેટલું થિક છે, સ્ટ્રેન્થ કેટલી છે. જેટલું પોરસ હશે એટલું બોન વીક હશે, ગમે ત્યારે તૂટી જાય. કેટલી એની ડેન્સિટી છે, કેટલું થિક છે, અમુક જે બોન્સ છે એની ઇલાસ્ટિસિટી કેટલી છે, તો એ યુએસજી થી આપણને ખબર પડે. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ધેટ ધ પ્રોસિજર ઇઝ પેનલેસ, આમાં પણ પેન નથી થવાનું, યુએસજી છે. નેક્સ્ટ ઇઝ બોન સ્કેન. બોન સ્કેન મીન્સ CT scan of bone. યસ, જસ્ટ લાઈક સીટી સ્કેન, એવી રીતે એક ડિવાઇસ હોય સીટી સ્કેન જેવું જ, એમાં ક્લાયન્ટ સૂઈ જશે અને એના બોનનું સ્કેનિંગ થશે, હેડથી લઈને લેગ સુધી આખા બોનનું સ્કેનિંગ થશે. પણ આ સ્પેસિફિક કેન્સર માટે આપણે થાય છે, વધારે કેન્સરમાં યુઝ કરવામાં આવે છે બોન સ્કેન. અ બોન સ્કેન ઇઝ યુઝ ટુ આઈડેન્ટિફાઈ, ઇવેલ્યુએટ the stage of bone cancer before and after treatment, and it is also used to detect fracture or loosening of the total joint replacement. ફ્રેક્ચર નહીં માટે મોસ્ટ કોમનલી આપણે એક્સરે ને એમઆરઆઈ યુઝ કરીએ છીએ. આ બોન સ્કેન છે એ વધારે કેન્સર માટે યુઝ કરવામાં આવે છે. સો ટેકનિકલી એ શેના માટે યુઝ થઈ શકે, તો બોન કેન્સરનું સ્ટેજ આઈડેન્ટિફાઈ કરવા માટે. કોઈ બી ક્લાયન્ટને કીમો કે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે, એના પહેલા કેટલા સ્ટેજનું છે બોન કેન્સર, અને ટ્રીટમેન્ટ આપ્યા પછી હવે કેવું છે, ઓછું થયું છે કે નહીં, એ આઈડેન્ટિફાઈ કરવા માટે. અમુક ફ્રેક્ચર થયા હોય બોડીમાં ક્યાંય બી બોન્સમાં, તો બી ખબર પડી જાય એનાથી. અને જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરેલા હોય, લાઈક ટોટલ ની રિપ્લેસમેન્ટ, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, એવા રિપ્લેસમેન્ટ કર્યા હોય તો એ લૂઝ થઈ ગયું હોય તો પણ બોન સ્કેનથી ખબર પડી જાય. A radioisotope is injected IV and will collect in area that indicate abnormal bone metabolism and some fractures if they exist. Radioisotope એટલે ડાઈ એક ડાઈ, પણ કેવી ડાઈ છે? રેડિયો એટલે અંદર ગયા પછી દેખાશે. યસ, રેડિયો એક્ટિવ ડાઈ છે. સો એક રેડિયો આઇસોટોપ મટીરિયલ છે, એ આઈવી થ્રુ બોડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે ક્લાયન્ટમાં. હવે જે એ ડાઈ છે એ ક્યાં જતી રહેશે, કે જ્યાં એબનોર્મલ બોન ગ્રોથ થયું છે, એટલે કે કેન્સર છે, ત્યાં જઈને એ અક્યુમ્યુલેટ થઈ જશે. કાં તો ફ્રેક્ચર થયું હોય ક્લાયન્ટને તો ત્યાં જઈને અક્યુમ્યુલેટ થઈ જશે. એટલે તમે આખું સ્કેનિંગ કરશો ને તો ત્યાં આગળ વધારે ડાર્ક જોવા મળશે. યુ કેન સી ઓન ધ ગૂગલ કે તમે એવું ઇમેજીસ લખશો કે બોન સ્કેન, તો જ્યાં બોન્સમાં કેન્સર હશે ને ત્યાં એટલું પોર્શન એકદમ ડાર્ક લાગશે, તો ખબર પડશે કે ઓકે અહીંયા કેન્સર છે, મેટાસ્ટેસિસ થઈ ગયું હશે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને ટીબિયામાં બોન કેન્સર હતું, ઓસ્ટિયોસાર્કોમા હતું ટીબિયાનું, તો ટીબિયામાં તો ત્યાં જોવા મળશે, અને એ ચલો એનું મેટાસ્ટેસિસ થઈ ગયું છે તો પેલ્વિકમાં પહોંચી ગયું છે તો પેલ્વિસમાં બી ડાર્ક જોવા મળશે. રિબ્સમાં હશે તો રિબ્સમાં, હેન્ડમાં હશે તો હેન્ડ્સમાં, તો જેમ જેમ મેટાસ્ટેસિસ થઈ ગયું હશે એમ ડાર્ક સ્પોટ્સ બધે જ જોવા મળશે. અને એક જ જગ્યા પર હશે તો એક જગ્યાએ ડાર્ક સ્પોટ જોવા મળશે, અને જ્યાં ફ્રેક્ચર હોય ત્યાં બી એ ડાર્ક સ્પોટ થઈ જાય, ડાઈ ત્યાં જતી રહે. સો એના પરથી આઈડેન્ટિફાઈ થાય કે કેટલું બોનનું કેન્સરનું સ્ટેજ શું છે. સ્ટેજ એટલે સ્ટેજ 0માં
એ ત્યાં જ છે કેન્સર. સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 માં નજીક મેટાસ્ટેસિસ હોય અને સ્ટેજ 4 માં ડિસ્ટન્સ મેટાસ્ટેસિસ થઈ જાય, બહુ જ દૂર ફેલાય, ટીબિયાનું છે ક્રેનિયમ સુધી જતું રહે તો એને ડિસ્ટન્સ મેટાસ્ટેસિસ કહેવાય, એને સ્ટેજ 4 કેન્સર કહેવાય. The isotope is excreted in the urine and feces within 48 hours and is not harmful for others. હવે જ્યારે રેડિયો આઇસોટોપ આપણે મટીરિયલ ઇન્જેક્ટ કર્યું IV માં તો એ છે ને એક્સક્રીટ થઈ જશે યુરિન અને ફીસીસ થ્રુ વિધિન 48 અવર્સ અને એ બીજા માટે હાર્મફુલ નથી. આપણે બીજા બધામાં જોયું હતું કે જે બી ક્લાયન્ટને રેડિયો આઇસોટોપ મટીરિયલ ઇન્જેક્ટ કરીએ તો એનું યુરિન અને ફીસીસ હોય એમાં બી રેડિયેશન હોય, સો વી હેવ ટુ બી કેરફુલ. પણ આજે આપણે રેડિયો આઇસોટોપ યુઝ કર્યું છે એટલું બધું રેડિયો એક્ટિવ નથી, છે પણ બહુ નથી, સો એ બીજા માટે હાર્મફુલ નથી. એના જે યુરિન અને એના જે ફીસીસ છે બીજા માટે હાર્મફુલ નથી. ઇન્ટરવેન્શન્સ, બોન સ્કેન કરવાનું હોય ત્યારે શું ઇન્ટરવેન્શન્સ લેવાના? તો ફૂડ્સ એન્ડ ફ્લુઇડ્સ મે બી વિથહેલ્ડ બિફોર ધ પ્રોસિજર. કોઈ બી ડાઈ વાળી નેવી હોય તો આપણે ક્લાયન્ટને NPO કરીએ છીએ. લોંગ ટાઈમથી NPO ના કરવાનું હોય, 2 to 3 અવર્સ પ્રાયરલી આપણે NPO કરી દઈએ છીએ. Ensure that informed consent has been obtained because આપણે પંચર કરીએ છીએ, કશું કંઈ ઇન્સર્ટ કરીએ છીએ. Remove all jewelry and metal objects. Following the injection of radioisotope, the client must drink 32 ounces of water if not contraindicated to promote the renal filtering of excess isotope. જેવું તમે ઇન્જેક્ટ કરો રેડિયો આઇસોટોપ મટીરિયલ IV માંથી તો ક્લાયન્ટને કહેવામાં આવે કે 32 ounce વોટર તમારે પીવાનું છે. જો કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો પીવડાવવાનું. એ પાણી પીવડાવવાથી શું થશે કે જે વધારે કદાચ તમે ઇન્જેક્ટ કર્યું છે અને એક્સેસ છે, એટલું બધું જરૂર નથી એના પર્સનની બોડીમાં, તો એક્સેસ નીકળી જશે. જેટલું જરૂરી છે એટલું જ બોડીમાં રહેશે. બહુ પાણી નથી પીવડાવવાનું, આટલું જ પીવડાવવાનું, તો એક્સેસ નીકળી જાય. પછી ટેસ્ટ પરફોર્મ કરવાનું જેટલું બોડીમાં છે એનાથી. From 1 to 3 hours after the injection, have the client to avoid clear excess isotope from the bladder before the scanning procedure is completed. તમે એક વખત આઇસોટોપ ઇન્સર્ટ કરી દીધું, જો મેં કીધું કે હજુ ટેસ્ટ નથી થયો તો 1 થી 3 કલાક વેઇટ કરવાનું અને પછી ક્લાયન્ટ એક્સેસ આઇસોટોપ છે એ બધું નીકળી જશે અને પછી પ્રોસિજર કરવાની. તો આજે એક્સેસ કેમનું નીકાળ્યું? બિફોર ધ પ્રોસિજર ઇઝ કમ્પ્લીટેડ. પ્રોસિજર કરતા પહેલા જ આપણે થોડુંક એક્સ્ટ્રા હતું એ રિમૂવ કરાવી દીધું થ્રુ યુરિન, પછી પ્રોસિજર કરવાની છે. Inform the client of the need to lie supine during the procedure, that the procedure is not painful. હવે ક્લાયન્ટ એક વખત યુરિનેટ કરી દીધું, એક્સ્ટ્રા રેડિયો આઇસોટોપ નીકળી ગયો, હવે પ્રોસિજર કરવાની છે, હવે એનું CT સ્કેન ટાઈપ કરવાનું છે અને એમાં ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એકદમ સ્ટ્રેટ હલ્યા વગર સૂઈ રહેવાનું છે અને પેઇનફુલ પ્રોસિજર નથી. મોનિટર ધ ઇન્જેક્શન સાઇટ ફોર ધ રેડનેસ એન્ડ સ્વેલિંગ. કે જ્યાંથી આપણે ડાઈ ઇન્સર્ટ કરી છે, ઇન્જેક્શન સાઇટ છે, ત્યાં રેડનેસ સ્વેલિંગ તો નથી તો એ જોવાનું. એન્કરેજ ઓરલ ફ્લુઇડ ઇન્ટેક ફોલોઈંગ ધ પ્રોસિજર. હવે પેલામાં આપણે થોડુંક જ પાણી પીવડાવ્યું હતું કે એક્સ્ટ્રા આઇસોટોપ નીકળી જાય પ્રોસિજર પહેલા. હવે પ્રોસિજર પતી જાય પછી ફ્લુઇડ ઇન્ટેક વધારવાનો કે હવે બધું જ જે રેડિયો આઇસોટોપ મટીરિયલ છે એ યુરિન થ્રુ નીકળી જાય બહાર. No special precautions are required after a bone scan because only a minimal amount of radioactivity exists in the radioisotope used for this procedure. જેમ મેં કીધું આપણે કોઈ બી રેડિયો આઇસોટોપ વાળી પ્રોસિજર કરીએ ને તો એનું યુરિન અને ફીસીસ જે ક્લાયન્ટનું હોય એમાંથી બી રેડિયેશન લાગે. પણ આ પ્રોસિજરમાં જે આપણે રેડિયો આઇસોટોપ મટીરિયલ યુઝ કર્યો છે એની રેડિયો એક્ટિવિટી બહુ જ ઓછી છે, એટલે ક્લાયન્ટને કે એના રિલેટિવ્સને કોઈ જ હાર્મ નહીં થાય. સો કોઈ સ્પેશિયલ પ્રિકોશન્સ લેવાનો જરૂર નથી. અગર હાઈલી રેડિયો એક્ટિવ રેડિયો આઇસોટોપ આપણે યુઝ કર્યું હોય તો એ ક્લાયન્ટ જ્યાં યુરિનેટ કરે તો એ જે ટોયલેટ છે એ એના ઘરના લોકો બી યુઝ ના કરી શકે બીકોઝ એના યુરિનમાં રેડિયેશન્સ છે. સો એ વખતે એવા બધા પ્રિકોશન્સ લેવા પડે, પણ આમાં એવું કશું કરવાની જરૂર છે નહીં. અન્ડરસ્ટુડ? યસ મેમ. યસ. નેક્સ્ટ ઇઝ બોન ઓર મસલ બાયોપ્સી. એટલે કે બોનમાંથી બાયોપ્સી લીધી છે કાં તો મસલ્સમાંથી બાયોપ્સી લીધી છે. બાયોપ્સી મે બી ડન ડ્યુરિંગ સર્જરી or through aspiration or punch or needle biopsy. કશીક સર્જરી કરવાની હોય, એ ટ્યુમર છે એ રિમૂવ કરવાની છે, બિનાઇન ટ્યુમર છે રિમૂવ કરવાની છે, તો એ જ વખતે એ ટ્યુમરને સેમ્પલમાં મોકલી દે તો ડ્યુરિંગ સર્જરી બી બાયોપ્સી કરી શકીએ છીએ, કાં તો સ્પેશિયલ નીડલ નાખીને એસ્પિરેટ કરીને પંચ બાયોપ્સી, નીડલ બાયોપ્સી બધું કરી શકીએ છીએ આપણે. ઇન્ટરવેન્શન જ્યારે બાયોપ્સી હોય ત્યારે શું કરવાનું? તો એન્શ્યોર ધેટ ઇન્ફોર્મ કન્સન્ટ વોઝ ઓબ્ટેન. મોનિટર ફોર બ્લીડિંગ, સ્વેલિંગ, હિમેટોમા ઓર સિવિયર પેઇન. જ્યાંથી આપણે બાયોપ્સી લીધું છે, સેમ્પલ લીધું છે, એ જગ્યાએ કાણું પડ્યું, પંચર કર્યું તો ત્યાં આગળથી બ્લીડિંગ થાય, સ્વેલિંગ થઈ જાય એટલે એરિયાનું હિમેટોમા થઈ જાય, કાં તો સિવિયર પેઇન થાય છે કે નહીં એ બધું મોનિટર કરવાનું.
elevate the site for 24 hours following the procedure to reduce edema. કોઈ બી પ્રોસિજર કરીશું ઇન્ફ્લામેટરી રિએક્શન થઈ જશે આપણી બોડીમાં, એટલે એડિમા થશે જ. તો એડિમાને ઓછું કરવા માટે એ એક્સ્ટ્રીમિટી એલિવેટ કરી દેવાની, તો એ એડિમા ઓછું થઈ જાય. Apply ice pack as prescribed following the procedure to prevent the development of hematoma and to decrease the site discomfort. હિમેટોમા કેવું ના થઈ જાય, પંચર કર્યું છે તો ચાન્સીસ છે કે માઇનર બ્લીડિંગ થાય અને ત્યાં જ હિમેટોમા થઈ જાય. તો એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે આઈસ પેક અપ્લાય કરવાનું. મોનિટર ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન ફોલોઈંગ ધ પ્રોસિજર. પ્રોસિજર પતી જાય પછી ક્લાયન્ટને ઇન્ફેક્શન તો નથી થઈ ગયું એ મોનિટર કરવાનું. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ધેટ માઇલ્ડ ટુ મોડરેટ ડિસ્કમ્ફર્ટ ઇઝ નોર્મલ ફોલોઈંગ ધ પ્રોસિજર. ઓબ્વિયસલી આપણે વી આર ઇન્સર્ટિંગ નીડલ, વી આર ટેકિંગ સમ સેમ્પલ, તો ક્લાયન્ટને થોડોક ડિસ્કમ્ફર્ટ થશે માઇલ્ડ ટુ મોડરેટ, બટ ધીસ ઇઝ નોર્મલ. ઓકે, બિફોર પરફોર્મિંગ બાયોપ્સી કયો ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે કરાવવો જોઈએ? બાયોપ્સી, કોઈ બી બાયોપ્સી કરતા પહેલા ક્લાયન્ટનું કયું સ્ટેટસ મોનિટર કરી લેવાનું? શું ટેસ્ટ કરવાનું? કોગ્યુલેશન ટેસ્ટ. યસ, કોએગ્યુલેશન ટેસ્ટ ઇઝ મસ્ટ બિફોર પરફોર્મિંગ બાયોપ્સી. અગર એ ઓલ્ટર થઈ જશે તો ક્લાયન્ટને બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. સો કોઈ બી બાયોપ્સી હોય આ વસ્તુ આપણને ખબર છે કે આ વસ્તુ કરવાની જ હોય, તો મેક શ્યોર અબાઉટ ધેટ. આપણે હવે ન્યુરોલોજીકલ ચેપ્ટરમાં જોયું હતું, શેમાં જોયું હતું? EMG. માયસ્થેનિયા ગ્રેવિસ. યસ, માયસ્થેનિયા ગ્રેવિસમાં બી જે એન્ડ્રોફોનિયમ ટેસ્ટ હતો એમાં જોયું હતું કે EMG નેક્સ્ટ ચેપ્ટરમાં આવીશું, જોઈશું આપણે. સો વોટ ઇઝ EMG? Electromyography. So what does this name suggest? Electromyography. Muscle movement. Muscle movement, but this is about electro. જેમ ECG છે, electro. Yes. Activity muscle movement ની કેવી છે એ ચેક કરો. On basis of what? Nerves control, muscle non and nerves control. Yes. જે નર્વ્સ માંથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ આવે છે મસલ મુવમેન્ટ માટે, તો એ પછી મસલ્સ ની મુવમેન્ટ કેવી થાય છે એ આપણે સ્ટડી કરીએ છીએ. So EMG is used to evaluate muscle health and nerves that controls them. Nerves healthy હશે તો nerves બધા જે ન્યુરોટ્રાન્સમીટર છે એસિટાઇલકોલિન એ રિલીઝ કરશે, એટલે કે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ રિલીઝ કરશે, મસલ્સ ને આપશે, એટલે મસલ્સ મૂવ કરવાનું સ્ટાર્ટ કરશે. તો એ બંને વચ્ચે એટલે કે મસલ્સ ની હેલ્થ કેવી છે અને જે નર્વ છે એ સ્પેસિફિક મસલ ને કંટ્રોલ કરે છે, તો એ બંનેનું સ્ટડી કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. It is often a valuable assessment tool for determining the weakness. ક્લાયન્ટને મસલ વીકનેસ જેવા ડિસઓર્ડર્સ હોય તો એના માટે આ બહુ જ વેલ્યુએબલ ટૂલ છે, વેલ્યુએબલ ટેસ્ટ છે કે ખબર પડી જાય કે ઓકે મસલ્સ જ વીક થઈ ગયા છે કે નર્વ્સમાંથી જ સિગ્નલ નથી આવતા, શું પ્રોબ્લેમ છે, they can identify. EMG measures electrical potential associated with the skeletal muscle contraction. એ શું મેજર કરે? Just like in the heart. હાર્ટમાં કેવું થતું હતું? ઇલેક્ટ્રિક કરંટ શૂટ થતો હતો તો હાર્ટ કોન્ટ્રાક્ટ થતા હતા ને, તો આમાં બી એવું જ થાય છે. એ નર્વ્સ છે એ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસ આપે છે મસલ્સ અને પછી મસલ્સ કોન્ટ્રાક્ટ થાય છે, તો એ જ સ્ટડી થાય છે આમાં પણ. Needles are inserted into the muscles and recordings of muscular electrical activity are traced on a recording paper through oscilloscope. હા, but this is somewhat different. EEG અને ECG માં શું થતું હતું? ખાલી ઇલેક્ટ્રોડ્સ આપણે પ્લેસ કરતા હતા સુપરફિશિયલી સ્કિન પર, પણ આમાં શું કરવામાં આવે છે? નીડલ્સ ઇન્સર્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટની મસલ વીકનેસ જોઈ છે સ્પેસિફિક લિમ્બની, થાઇઝની, હેન્ડ્સની, લેગ્સની, જે કાફ મસલ્સ વાળો એરિયા છે, તો ત્યાં નીડલ ઇન્સર્ટ કરવામાં આવે. બહુ જ થીન નીડલ્સ હોય, તે થીન નીડલ્સ ઇન્સર્ટ કરવામાં આવે. એ નીડલ્સ છેક મસલ સુધી ગયેલી હોય અને 2-3 જગ્યાએ આમ ઇન્સર્ટ કરેલી હોય અને ક્લાયન્ટ શાંતિથી સૂઈ રહ્યું હોય. પછી નીડલ શું કરશે? એના જે વાયર્સ હોય એક ડિવાઇસ જોડે કનેક્ટેડ હોય, જેમ ECG મશીન હોય છે કેવું એક ડિવાઇસ હોય છે, એમની ઉપર ECG મશીનમાં તમને ECG ગ્રાફ દેખાય છે, તમે પ્રિન્ટ કરો છો પછી એ પેપર પર આવે છે. તો જે ડિવાઇસ છે કે જેમાં તમે એ એક્ટિવિટી જોઈ શકો એને ઓસિલોસ્કોપ કહેવાય, અને એમાં તમે પ્રિન્ટ ઓપ્શન આપો તો એ આખું એક પેપર નીકળી જાય એની પ્રિન્ટ સાથે, તો એ પેપર પર આવી જાય. તો એ જે ડિવાઇસ છે એને ઓસિલોસ્કોપ કહેવાય. તો જે બી તમે નીડલ્સ ઇન્સર્ટ કરી છે એ વાયર થ્રુ એ ડિવાઇસ જોડે કનેક્ટેડ હોય ને, એ ડિવાઇસ ઓસિલોસ્કોપમાં તમે જોઈ શકો છો મસલ એક્ટિવિટી, જે નર્વ્સ ઇમ્પલ્સિસ કેટલી આવે છે અને મસલ એક્ટિવિટી, નર્વ ઇમ્પલ્સ આવી છે તો મસલ્સ કોન્ટ્રેક્ટ થયા કે ના થયા એ બી એમાં ખબર પડે અને એ ઓસિલોસ્કોપમાં દેખાય અને તમે પ્રિન્ટ ઓપ્શન આપો તો પછી એ પેપર પ્રિન્ટ થઈ જાય.
ઇન્ટરવેન્શન્સ જે લોકોને EMG કરવાનું હોય તેમાં શું ધ્યાન રાખવાનું? એન્શ્યોર ધેટ ઇન્ફર્મ કન્સન્ટ વોઝ ઓબ્ટેન. આમાં ઇન્ફર્મ કન્સન્ટ કેમ લીધું? ECG માં ને EEG માં તો નથી લેતા, આમાં કેમ લીધું? Needle નીડલ Invasive. છે એટલા માટે. તો ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ધેટ નીડલ ઇન્સર્શન ઇઝ અનકમ્ફર્ટેબલ. ક્લાયન્ટને સમજાવવાનું કે આપણે નીડલ નાખીશું તો ઓબ્વિયસલી થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થશે તમને. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ નોટ ટુ ટેક એની સ્ટિમ્યુલન્ટ્સ ઓર એની સિડેટિવ્સ ફોર 24 hours બિફોર ધ પ્રોસિજર. ક્લાયન્ટને સમજાવી દેવાનું એડવાન્સમાં જ કે જે પ્રોસિજર કરી છે, આપણે બુક કર્યું હોય ડેટ કે આ ડેટે તમારું EMG છે, તો એના 24 hours પહેલા કોઈ સ્ટિમ્યુલન્ટ્સ નહીં લેવાના કે કોઈ સ્ટિડેટિવ્સ નહીં લેવાના. સ્ટિમ્યુલેટ શું કરે? સ્ટિમ્યુલન્ટ શું કરશે? ઇન્ક્રીઝ કરશે. ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન્ક્રીઝ કરે અને સિડેટિવ્સ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ડિક્રીઝ કરે. પણ અત્યારે આપણે સ્ટેબલ વિધાઉટ સ્ટિમ્યુલન્ટ્સ અને સિડેટિવ્સ કેવું રહે છે નોર્મલી એ જોવાનું છે. એટલે ક્લાયન્ટને કહેવાનું કે સ્ટિમ્યુલન્ટ્સ પણ નહીં લેવાના, સિડેટિવ્સ પણ નહીં લેવાના. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ધેટ સ્લાઇટ બ્રુસિંગ મે અકર એટ ધ નીડલ ઇન્સર્શન સાઇટ્સ. જ્યાં જ્યાં નીડલ નાખી છે પછી નીડલ રિમૂવ કરો એટલે ત્યાં ત્યાં થોડુંક બ્રુસિંગ થઈ જાય તો એ થશે. માઇલ્ડ એનાલ્જેસિક્સ મે બી યુઝડ ફોર ધ પેઇન. અને પછી ક્લાયન્ટને નીડલ્સ રિમૂવ કર્યા પછી બધા બહુ જ પંચર કર્યા હશે, 2-3 પંચર આમ કર્યા હશે, નીડલ્સ નાખ્યા હશે, તો ક્લાયન્ટને પેઇન થતું હશે. તો પછી માઇલ્ડ એનાલ્જેસિક્સ આપણે આપી શકીએ છીએ પોસ્ટ પ્રોસિજર ફોર ધ પેઇન. તો ધેટ વોઝ ઓલ અબાઉટ ધ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. Understood in diagnostic test? Yes, ma'am. Okay, so now problems start. Let me see. This is so big, nahi pata hai. So let's end our chapter here. કે આજે આટલો ટોપિક પતાવી દઈએ છીએ. પ્રોબ્લેમ્સ થી આપણે કાલથી સ્ટાર્ટ કરીશું. Okay, so let's do a quick revision. કે આજે આપણે શું જોયું? Today we have seen anatomy and physiology of skeletal, then muscles and then joints. તો skeleton છે એ બે પોર્શનમાં ડિવાઇડ છે. એક્ઝિયલ એટલે કે સેન્ટર પોર્શન, ક્રેનિયમ, વર્ટિબ્રા, રિબ્સ, અને એપેન્ડિક્યુલર એટલે લિમ્સ, શોલ્ડર્સ અને પેલ્વિક બોન. સો એને સ્કેલેટન સિસ્ટમ કહેવાય. ટાઇપ્સ ઓફ બોન જોયા. નોર્મલી અકોર્ડિંગ ટુ ધેર લેન્થ અને શેપ શોર્ટ, લોંગ, ફ્લેટ અને ઇરેગ્યુલર હોય. પણ બોન્સના બીજા મેઇનલી 2 ટાઇપ્સ હોય. ફર્સ્ટ ઇઝ સ્પોન્જી બોન એન્ડ સેકન્ડ ઇઝ ડેન્સ બોન એટલે કે કોમ્પેક્ટ બોન. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બોન જોયા. બોન્સની ફંક્શન્સ કે બોન્સ શેમાં હેલ્પ કરે એના શું ફંક્શન્સ છે એ આપણે જોયા. બોન ગ્રોથ કેવી રીતે થાય છે એ આપણે જોયું કે એપિફાઇઝિયલ કાર્ટિલેજ હોય એ એની લેન્થ ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે અને 18 to 25 યર્સમાં ગમે ત્યારે એ પછી સ્ટોપ થઈ જાય. અને બીજું છે ઓસ્ટિયોબ્લાસ્ટ. ઓસ્ટિયોબ્લાસ્ટ શું કરે? બોનની થિકનેસ વધારે, બોનની સ્ટ્રેન્થ વધારે. યસ, એ લેન્થ ઇન્ક્રીઝ ના, એ બોનને હેલ્ધી બનાવે. સો ધેટ ઇઝ ઓસ્ટિયોબ્લાસ્ટ. અને જેમ જેમ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે જેમ જેમ એજ થશે પર્સનની એમ ઓસ્ટિયોબ્લાસ્ટની એક્ટિવિટી ઓછી થશે અને ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. એટલે અલ્ટિમેટલી જે બોન માસ હોય, જે બોન ડેન્સિટી હોય એ ઘટી જાય અને રિસ્ક વધી જાય ઇન્જરી થવાના, ફ્રેક્ચર થવાના રિસ્ક વધી જાય. સો વી હેવ ટુ રિમેમ્બર ધીસ પોઈન્ટ. નેક્સ્ટ આપણે જોઈન્ટના ટાઈપ જોયા. તો મેઇનલી કેટલા ટાઈપ્સના જોઈન્ટ છે? 3. 3. પર દે એમ્ફીઆર્થ્રોસિસ, ડાયઆર્થ્રોસિસ, એટસેટ્રા. સિન આર્થ્રોસિસ. યસ, એમ્ફી, ડાય એન્ડ સિન. તો એમ્ફીઆર્થ્રોસિસ એ કેવા હોય? ફ્રીલી મૂવેબલ. નો, નોટ ફ્રીલી મૂવેબલ. સ્લાઇટલી મૂવેબલ, સ્લાઇટ મૂવ કરી શકે. ડાયઆર્થ્રોસિસ Synovial joint वाला fully ફ્રીલી મૂવેબલ સાઇનોવિયલ જોઇન્ટ્સ છે એ. અને સિન આર્થ્રોસિસ એટલે fixed joint. ફિક્સ, એ બિલકુલ મૂવ ના કરી શકે. પછી આપણે જોઈન્ટ્સના ફંક્શન્સ જોયા હતા કે જોઈન્ટ શું હેલ્પ કરે છે, શું કામ કરે છે, કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયા. એમાં ફર્સ્ટ આપણે જોયું હતું સાઇનોવિયલ ફ્લુઇડ કે જે એ સાઇનોવિયલ ફ્લુઇડ ખાલી સાઇનોવિયલ જોઇન્ટ્સમાં હોય. એટલે કે ડાયઆર્થ્રોસિસ ટાઈપનું જે જોઈન્ટ હોય ત્યાં જ જોવા મળે. સાઇનોવિયલ ફ્લુઇડ શું છે? તો જે સાઇનોવિયલ જોઈન્ટ છે એની ઉપર એક કાર્ટિલેજ હોય અને એની ઉપર એ આખું, લેટ મી શો યુ, કે કાર્ટિલેજ હોય, કાર્ટિલેજની ઉપર એક કેપ્સ્યુલ હોય અને કાર્ટિલેજ અને કેપ્સ્યુલની વચ્ચે એક ફ્લુઇડ હોય અને એની અંદર જોઈન્ટ હોય. તો એ જે કેપ્સ્યુલ છે એમાંથી એક સ્પેશિયલ ટાઈપના સેલ્સ હોય, એ સાઇનોવિયલ ફ્લુઇડ સિક્રેટ કરશે અને એ એક લ્યુબ્રિકેશન પ્રોવાઈડ કરશે અને એક કુશન પ્રોવાઈડ કરશે કે ફોર્સ આવે તો ડાયરેક્ટ એ જોઈન્ટને ઇન્જરી ના થાય. પછી આપણે મસલ્સ જોયું. તો મસલ્સના ફંક્શન્સ જોયા, કેરેક્ટરિસ્ટિક્સ જોયા. હવે મસલનું કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન કેવી રીતે થાય છે એ જોયું. કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન બંને માટે એટીપી નેસેસરી છે. સ્પેસિફિક કોન્ટ્રેક્શન થવા માટે કેલ્શિયમ જોઈએ છે. અને મસલને કોણ કંટ્રોલ કરે છે? કયો ન્યુરોટ્રાન્સમીટર કંટ્રોલ કરે છે?
એસિટાઇલકોલાઇન. એસિટાઇલકોલિન જ નહીં હોય તો મસલ ભલે એટીપી અને કેલ્શિયમ બહુ બધું છે પણ મસલ મુવમેન્ટ નહીં કરી શકે. તો આટલી 3 વસ્તુ નેસેસરી છે એના મુવમેન્ટ માટે, કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન માટે. So that we have seen. પછી આપણે સ્કેલેટલ મસલ્સ જોયા કે જે બોનની જોડે જે મસલ્સ અટેચ્ડ હોય, જે બોનની મુવમેન્ટ કરવામાં હેલ્પ કરે છે, આખી બોડીની મુવમેન્ટ કરવામાં હેલ્પ કરે છે, તો એ સ્કેલેટલ મસલ્સ કહેવાય. સો એ કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોયું. બોન હીલિંગ, બોનમાં ઇન્જરી થાય કે ફ્રેક્ચર થાય કે કશું બી થાય તો બોન હીલિંગ કેવી રીતે થાય, ધેટ વી હેવ સીન. તો એના સ્ટેજીસ હતા. ફર્સ્ટ સ્ટેજમાં શું થાય? હિમેટોમા ફોર્મેશન. યસ, હિમેટોમા ફોર્મેશન થયું છે. હિમેટોમા કેમનું થયું? કેમ કે ઇન્જરી થઈ તો પછી આજુબાજુની બ્લડ વેસલ્સમાંથી રપ્ચર થશે એટલે બ્લીડિંગ થયું છે એટલે હિમેટોમા થઈ ગયું. એ હિમેટોમા હવે શેમાં કન્વર્ટ થઈ જશે? ગ્રેન્યુલેશન. ગ્રેન્યુલેશન ટિશ્યુમાં કન્વર્ટ થઈ જશે. યસ, હવે ધીરે ધીરે ગ્રેન્યુલેશન ટિશ્યુમાં કન્વર્ટ થશે એટલે ધીમે ધીમે હિમેટોમા બધું રિલીવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો હવે શું ફોર્મ થશે? કેલસ ફોર્મેશન. Callus formation. They will not going to ask you કે what are the stages of bone healing કે એવું કશું તમને નથી પૂછવાના. એ આવા ક્યારે ઇંગ્લિશમાં નોલેજ બેઝ ક્વેશ્ચન પૂછાવાના જ નથી. but this is for your understanding કે તમને ક્યાં કશો કોઈ વર્ડ આવે તો તમને ખબર હોય. then osteoblastic proliferation થશે. osteoblastic proliferation means બોન Bone ફોર્મેશન થવાનું ચાલુ. yes, osteoblast ત્યાં આગળ વધી જશે અને osteoblast નું કામ શું છે? બોનની ડેન્સિટી વધારવાનું. વધારવાનું. બોનમાં બધું મસ્ત ડેન્સ ન્યુટ્રિયન્ટ ફીલ કરીને બોનને ઠીક એકદમ તાજુમાજુ કરવાનું એનું કામ છે. બોન રીમોલ્ડિંગ થવાનું સ્ટાર્ટ થઈ જશે એટલે હવે બોન જોઈન્ટ થવાનું બધે સ્ટાર્ટ થઈ જશે. અને નેક્સ્ટ લાસ્ટ સ્ટેજ છે કે બોન કમ્પ્લીટલી હીલ થઈ જશે. ધેન રિસ્ક ફેક્ટર્સ આપણે જોયા હતા કે કયા લોકોને મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમ્સ થવાના રિસ્ક વધારે છે. તો ધેટ વી હેવ સીન. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા. એમાં ફર્સ્ટ આપણે જોયું રેડિયોગ્રાફી એન્ડ એમઆરઆઈ. રેડિયોગ્રાફી મીન્સ એક્સરે અને એમઆરઆઈ એટલે સિમ્પલ એમઆરઆઈ. ઇન્ટરવેન્શન્સ આપણે જોયા કે રેડિયોગ્રાફી કરીએ ત્યારે શું ધ્યાન રાખવાનું, એમઆરઆઈ કરીએ ત્યારે મેઇન પોઈન્ટ શું ખાલી યાદ રાખવાનું કે ક્લાયન્ટની બોડીમાં કશું બી મેગ્નેટિક ડિવાઇસ ના હોય, લાઈક પેસમેકર કે ડિફિબ્રિલેટર જે આપણે અંદર ઇમ્પ્લાન્ટેબલ ડિફિબ્રિલેટર હોય એવું, કાં તો કશીક મેટાલિક વસ્તુ હોય, સ્ટેન્ટ છે, પ્લેટ્સ છે, એવું કશું ના હોવું જોઈએ. then we have seen arthrocentesis. arthrocentesis એટલે જોઈન્ટમાં જે ફ્લુઇડ હોય તેમાં ઇન્ફ્લેમેશન કે ઇન્ફેક્શન ને ચેક કરવા માટે. what do you mean by specific arthrocentesis? Aspiration of the fluid. કરવામાં આવે. Aspiration of the synovial fluid એને arthrocentesis કહેવાય. હવે આપણે કેમ કરીએ છીએ તો સાઇનોવિયલ જોઇન્ટ્સમાં ઇન્ફ્લેમેશન કે ઇન્ફેક્શન થયું છે એટલા માટે આપણે સાઇનોવિયલ ફ્લુઇડ એસ્પિરેટ કર્યું છે અને એની સ્ટડી કરીશું. તો ધેટ ઇઝ arthrocentesis. એની ઇન્ટરવેન્શન્સ આપણે જોઈ. then arthroscopy. what do you mean by arthroscopy? વિઝ્યુલાઇઝેશન ઓફ જોઈન્ટ. જોઈન્ટ, વિઝ્યુલાઇઝેશન ઓફ જોઈન્ટ. એક ઇન્સિઝન મૂકીશું અને એની અંદરથી એક સ્કોપ ઇન્સર્ટ કરીશું અને આપણે જોઈન્ટ્સમાં જોઈશું. હવે આ આર્થ્રોસ્કોપી છે તો એ વખતે ખાલી ડાયગ્નોસ્ટિક પ્રોસિજર તરીકે યુઝ થાય છે? No. થેરાપી તરીકે બી થાય છે. અગર ક્યારેક એબનોર્માલિટીઝ લાગે તો એ જે સર્જન છે, પીએચસીપી છે, એટ અ ટાઈમ એ રિપેર કરી શકે છે. તો એ જ વખતે એ રિપેરિંગ થઈ શકે છે. બીજા સિટિંગમાં બી થઈ શકે છે બટ જે સર્જન છે એ ટાઈમે એટ અ ટાઈમ પણ એ રિપેરિંગ કરી શકે છે. ઓકે, then we have seen its intervention. Okay, then next is bone mineral density measurement એટલે કે BMD. સો એમાં બે ટાઈપ્સથી મેજર કરવામાં આવે. એક ટાઈપ કઈ હતી? X-ray and ultrasound. X-ray. Second is USG. તો એનાથી બોન ડેન્સિટોમેટ્રી એને એવું કહેવાય છે. તો એ શું મેજર કરે છે? બોન BMD કેટલા સ્ટ્રોંગ છે તે. Bone mass. યસ, બોન્સ કેટલા સ્ટ્રોંગ છે, કેટલું એનું થિકનેસ છે, એની ડેન્સિટી કેવી છે એ ચેક કરવામાં આવે છે. કે જે લોકોના બોનની ડેન્સિટી ના હોય એ બોન્સ એકદમ ઓસ્ટિયોપોરોસ થઈ ગયા હોય, હોલો થઈ ગયા હોય, તો એનો મતલબ કે બોન ડેન્સિટી બિલકુલ છે જ નહીં. સો એ આઈડેન્ટિફાઈ કરવા માટે કરવામાં આવે છે બોન મિનરલ ડેન્સિટી મેઝરમેન્ટ. ધેન વી હેવ સીન બોન સ્કેન. વોટ ડુ મીન બાય બોન સ્કેન? યુએસજી. યસ, નો યુએસજી સીટી સ્કેન. CT લાઈક અ સીટી સ્કેન. સીટી સ્કેન. એક સીટી સ્કેન જેવું ડિવાઇસ હોય કે એમાં ક્લાયન્ટનું બોનનું સ્કેનિંગ કરવામાં આવે. એ શેના શું ડાયગ્નોસ કરવા માટે યુઝ કરી શકીએ છીએ આપણે? કેન્સર. Okay. સ્ટેજ.
કેન્સર હોય, યસ, બોન કેન્સર હોય એન્ડ ફ્રેક્ચર છે કાં તો જે રિપ્લેસમેન્ટ થયેલું છે જે જોઈન્ટનું એ લૂઝ થઈ ગયું હોય તો એના માટે બી આ બોન સ્કેન યુઝ કરી શકીએ છીએ. એમાં શું કેવી રીતે ટેસ્ટ કરવામાં આવે છે? રેડિયો આઇસોટોપ થ્રુ ઇન્ટ્રાવેસલી ઇન્જેક્ટ કરવામાં આવે છે યસ, અને રેડિયો એના આઇસોટોપ મટીરિયલ આઈવી થ્રુ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને પહેલા ક્લાયન્ટને એક્સેસ આઈવી જે રેડિયો આઇસોટોપ છે એ યુરિન થ્રુ નીકાળી દેવાનું. પહેલા યુરિન આવતા એને 1 to 3 અવર્સ લાગશે. ઇન્જેક્શન આપશો પછી ક્લાયન્ટને થોડોક ટાઈમ આપવાનો 1 to 3 અવર્સનો, એટલે જે એક્સેસ હોય એ યુરિન થ્રુ નીકળી જાય. એક વખત યુરિનેટ કરી દે ક્લાયન્ટ પછી આપણે સ્કેન કરવાનું અને પછી ચેક કરવાનું. હવે એમાં કેવી રીતે ખબર પડશે કે અહીંયા કેન્સર છે કે ફ્રેક્ચર છે? ડાર્ક સ્પોટ. ડાર્ક સ્પોટ થઈ જશે. જે રેડિયો આઇસોટોપ મટીરિયલ છે એ જગ્યા પર જઈને અક્યુમુલેટ થશે. એટલે તમે સ્કેન કરશો ત્યારે તમને એ જગ્યાએ ડાર્ક સ્પોટ્સ જોવા મળશે તો ખબર પડશે કે અહીંયા કેન્સર છે કેવું. એના માટે કોઈ સ્પેશિયલ પ્રિકોશન્સ લેવાના જરૂર નથી. સ્પેસિફિકલી ઇન ધીસ બોન સ્કેન. કેમ નથી? મિનિમલ છે રેડિયો. બસ જે રેડિયો આઇસોટોપ આપણે યુઝ કર્યું છે આ વખતે આ ટેસ્ટમાં એનું રેડિયેશન એટલું બધું છે નહીં. બીજા બધામાં અગર આપણે યુઝ કરીએ તો શું ધ્યાન રાખવાનું? IV ફ્લુઇડ ઇન્ક્રીઝ કરવાનું, કિડનીનું ફંક્શન ચેક કરવાનું. ઓકે, પણ રિલેટેડ ટુ રેડિયો આઇસોટોપ શું ધ્યાન રાખવાનું? એ તો ડાઈ વાળું હતું કે કોઈ બી ડાઈ હોય તો એ રિનલ ફંક્શન ટેસ્ટનું, પણ આ રેડિયો આઇસોટોપ છે તો ક્લાયન્ટનું જે કોમોડ હશે એ સેપરેટ રાખવાનું બીકોઝ એના યુરિનમાં બી રેડિયેશન છે એના ફિસિસમાં બી રેડિયેશન છે. એના ફેમિલી મેમ્બર્સ એ લોકો એ સેમ નો સેમ કોમોડ યુઝ ના કરી શકે જ્યાં સુધી કમ્પ્લીટલી એલિમિનેટ ના થઈ જાય બોડીમાં ત્યાં સુધી. અન્ડરસ્ટુડ? અને આમાં એવા પ્રિકોશન્સ લેવાના જરૂર નથી. એના ફેમિલી મેમ્બર્સ સેમ કોમોડ યુઝ કરી શકે છે બીકોઝ આમાંથી રેડિયેશન એટલું બધું નથી લાગવાનું, બહુ જ મિનિમલ છે. અન્ડરસ્ટુડ? યસ. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ઓકે, નોર્મલી કોઈ બી રેડિયો આઇસોટોપ મટીરિયલ યુઝ કરીએ તો એનું યુરિન અને ફિસિસ હેન્ડલિંગમાં બહુ જ ખાસ ધ્યાન રાખવું પડે. એ સેમ એ શેર ના કરી શકે ક્લાયન્ટનું કોઈ પણ આ એટલું બધું રેડિયો એક્ટિવ નથી એટલે કોઈ પ્રિકોશન્સ લેવાની જરૂર નથી. નેક્સ્ટ વી હેવ સીન બોન ઓર મસલ બાયોપ્સી. એટલે biopsy from the bone, yes, and muscles કે કશું એવું નિયોપ્લાસ્ટિક ડિઝીઝ કે એવું કશું હોય તો આપણે બાયોપ્સી લઈએ છીએ. તો then we have seen its interventions and next is EMG. What do you mean by EMG? Evaluate for muscle health and nerve control. નર્વ્સ, એ જે નર્વ ની હેલ્થ છે કે મસલ હેલ્થ છે કે નર્વ જે કંટ્રોલ કરે છે મસલ્સ એની હેલ્થ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે EMG યુઝ કરીએ છીએ. નીડલ્સ ઇન્સર્ટ કરીએ છીએ. એ નીડલ્સ શું કરશે કે જે બી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી મસલ એક્ટિવિટી છે એ ઓસિલોસ્કોપમાં બતાવશે કે કેવી છે એક્ટિવિટી અને એ રેકોર્ડિંગ આપણે એક પેપર પર લઈ શકીએ છીએ. તો એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા. એની ડાઉટ ટિલ ધીસ? ઓકે, સો આજનું તમારું કામ શું થશે? What is your work now? ન્યુરોલોજીકલ ચેપ્ટર રીડ કરો. ન્યુરોલોજીકલ ચેપ્ટર રીડ કરવાનું અને એના જે ચેપ્ટરના પાછળના MCQ છે એ સોલ્વ કરી લેવાના. ઓકે. અને કશો ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી. અને આજે જે ભણાવ્યું છે એ પણ રીડ કરી લેવાનું તો તમને એ વસ્તુ યાદ રહી જાય. કાલે હું પૂછીશ તો અમુક લોકો ભૂલી જશે કે ગઈકાલે શું ભણ્યા હતા આપણે બીકોઝ એ રીડ નથી કરતા. ઓકે, see you tomorrow at 9 AM. Thank you. થેન્ક યુ મેમ. Thank you, મેમ. ma'am.